मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंज कुंदारो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानां सर्वधर्माणां जयं जयतु शासनं जयं जयतु शासनं। बोलो। શું હતું? પ્રમાણનું દ્રવ્ય પર્યાય સહિત છે, નિશ્ચયનું દ્રવ્ય પર્યાય રહિત છે, દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિથી રહિત છે અને જ્ઞાનનો વિષય જ્ઞાનથી સહિત છે. પ્રમાણ જે છે એ આખી વસ્તુ જેમ છે એમ બતાવે છે. દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ વસ્તુ છે તો પ્રમાણ જે છે એ આખી વસ્તુ ડિફાઇન કરે છે કે આત્મા કેવો છે, તો કે દ્રવ્ય ગુણ અને પર્યાય સ્વરૂપ આત્મા છે. જેમ મોસંબી કેવી છે કોઈને ખબર ન હોય તો કે ભાઈ ઉપર પહેલાં ઓલી પીળા કલરની જાડી છાલ હોય, પછી પાછી અંતર છાલ હોય, પછી એની અંદર બિયા પણ હોય ને પછી એની અંદર જે હોય એમાં રસ હોય. તો બહારની છાલ સહિત એ પ્રમાણનું જે દ્રવ્ય છે એમ બતાવે છે. પછી એમાં મલિન પર્યાય કે શુદ્ધ પર્યાય એ વાત નથી, પણ પર્યાય હોય આત્માની અને એ રીતે આખી વસ્તુ ડિફાઇન કરે છે કે આત્મા કેવો છે, તો કે દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ આત્મા છે. એટલે એમાં પ્રમાણનું દ્રવ્ય કે એટલે એમાં પર્યાય એમાં અંદર આવે ઇન્ક્લુડેડ. પર્યાય સહિતનું જે દ્રવ્ય છે એ પ્રમાણનું દ્રવ્ય કહેવાય અને નિશ્ચયનું દ્રવ્ય છે એ પર્યાય રહિત છે. પ્રમાણમાંથી નિશ્ચયમાં આવે ત્યારે કે એ સાચો જૈન થયો. આત્મા દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ તો છે, એ તો વસ્તુ છે, પણ હવે એ વસ્તુને પામવા માટેની પ્રોસેસ જે છે એ શું છે, તો કે એ નિશ્ચયનય છે. તો નિશ્ચયનય શું કરે છે, નિશ્ચયનય પર્યાયને બાદ કરીને બાકીનું જે દ્રવ્ય છે એને જ બતાવે છે કે જે દ્રવ્ય છે એ પર્યાય વગરનું છે. કેમ કે પર્યાય મલિન છે અત્યારે, તો મલિન પર્યાય સામે દ્રષ્ટિ કરવાથી તો મલિનતા વધતી જાય. તો નિશ્ચયને કહે છે કે પર્યાય છે જ નહીં તારી, તો એ પર્યાયને બાદ કરી નાખે છે. નિશ્ચયનું દ્રવ્ય પર્યાય રહિત છે, તો નિશ્ચયના દ્રવ્યમાં દ્રવ્ય ગુણનો જે અભેદ પિંડ છે એ એટલું જ નિશ્ચયનું દ્રવ્ય છે અને જે નિશ્ચયનું દ્રવ્ય છે એ જ દ્રષ્ટિનો વિષય છે. દ્રષ્ટિનો વિષય એટલે દ્રષ્ટિ જ્યાં આગળ ફોકસ કરવાની છે, દ્રષ્ટિને સ્થાપના ક્યાં કરવાની છે, દ્રષ્ટિની સ્થાપના તો કે એ જે પર્યાય વગરનું જે દ્રવ્ય છે ત્રિકાળી શાશ્વત અપરિણામી એ જે દ્રવ્ય છે એના ઉપર દ્રષ્ટિ કરવાની છે. તો દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિથી રહિત છે. દ્રષ્ટિ પોતે પર્યાય છે, દ્રષ્ટિ પોતે શ્રદ્ધા ગુણની પર્યાય છે અને એ પોતે ધ્રુવ દ્રવ્ય છે એને વિષય બનાવે છે. તો એ જે ધ્રુવ દ્રવ્યને જેને વિષય બનાવે છે એમાં એ પોતે નથી. આંખ પોતે ટીવીને વિષય બનાવે છે જોવા માટે. આંખ ટીવીને વિષય બનાવ્યો કે આંખે જોયું ને ટીવી સામે એટલે કહેવાય કે એને વિષય બનાવ્યું. તો આંખ ટીવીને વિષય બનાવે છે, પણ ટીવીની અંદર આંખ નથી, આંખ ટીવીની બહાર છે. એમ જે દ્રષ્ટિ છે પર્યાય એ દ્રવ્યને એટલે ધ્રુવ દ્રવ્યને વિષય બનાવે છે જોવા માટે. તો એ જે વિષય બનાવે છે એની અંદર એ દ્રષ્ટિ નથી, એ દ્રષ્ટિ એની બહાર છે. જેમ આંખ ટીવીથી સેપરેટ છે, ટીવીની બહાર છે અને ટીવીને જોઈ લે છે,
એમ જ દ્રષ્ટિ જે છે એ દ્રવ્યમાં પ્રવેશ કર્યા વગર દ્રવ્યને જોઈ લે છે. એટલે અહીંયા દ્રષ્ટિ એટલે શ્રદ્ધાગુણની પર્યાય છે. એટલે અહમ કરવાનું છે તો એ આ હું એમ અહમપણું જે કરવાનું છે તો એના માટે એને એમાં દ્રવ્યમાં પ્રવેશ કરવાની જરૂર નથી. એ દ્રવ્યમાં પ્રવેશ કર્યા વગર એને વિષય બનાવે. દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિથી રહિત છે. દ્રષ્ટિનો વિષય એટલે ધ્રુવ દ્રવ્ય અને એની અંદર દ્રષ્ટિ નથી. કેમ? દ્રષ્ટિ એટલે પર્યાય અને એ ધ્રુવ દ્રવ્યમાં કોઈ પર્યાય નથી. અને જ્ઞાનનો વિષય જ્ઞાનથી સહિત છે. જ્ઞાનના વિષયમાં દ્રવ્યગુણ પર્યાય ત્રણેય વસ્તુ આવે. જ્ઞાન જે છે એ બધી જ વસ્તુનું એમાં એ કોઈ બાદ ન કરે કે આને જાણવું ને આને ન જાણવું ને આને માનવું ને આને ન માનવું. એ બધી જ વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયને જાણવું એ જ્ઞાનનું કર્તવ્ય છે. તો જે જ્ઞાનની પર્યાય છે એ જ્ઞાનના વિષયની અંદર ઇન્ક્લુડેડ છે. જ્ઞાનનો વિષય શું છે? દ્રવ્યગુણ પર્યાય. જ્ઞાનથી સહિત જ્ઞાનની પર્યાય, જ્ઞાનથી સહિત એટલે જ્ઞાનની પર્યાયથી સહિત. જ્ઞાનનો વિષય જ્ઞાનની પર્યાય સહિત છે. એટલે કે જ્ઞાનના વિષયમાં જ્ઞાનની પર્યાય પણ આવી ગઈ. દ્રવ્યગુણ તો આવ્યા જ, પણ જ્ઞાનની પર્યાય પણ જ્ઞાનનો વિષય છે. પર્યાયમાં શું થયું એ પણ જ્ઞાન જાણે છે અને ધ્રુવ દ્રવ્યમાં કાંઈ નથી થતું એને પણ જાણે છે. અને અહીંયા જે પણ થાય છે એને જાણે છે. અહીંયા અતિન્દ્રિયાનંદનું વેદન આવ્યું તો એને જાણે છે. અહીંયા સમ્યક દર્શન થયું તો એને જાણે છે. તો જ્ઞાનનો જે વિષય છે એ જ્ઞાનની પર્યાય સહિત છે. સમજાય છે? શ્રદ્ધા ગુણની પર્યાયમાં નહીં. શ્રદ્ધા ગુણ જેના વિષય જેના આશ્રય થાય છે એ ધ્રુવ દ્રવ્યમાં શ્રદ્ધા ગુણની પર્યાય નથી. શ્રદ્ધા ગુણની પર્યાય જે ધ્રુવ દ્રવ્યને આશ્રય એ કે છે આજ હું, એમાં એ નથી. અને જ્ઞાનની પર્યાય કે છે કે આજ હું એમ નથી. જ્ઞાનની પર્યાય કેમ નથી કહેતી કે આ દ્રવ્ય જ હું. એ તો દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયને એ જાણે છે. હા, હું કરવું એ શ્રદ્ધાનું કામ છે. જ્ઞાન જે છે એ ત્રણેયને જાણે છે, દ્રવ્ય ગુણ પર્યાયને. એટલે પર્યાયમાં જે જ્ઞાનની પર્યાય પોતે પરિણમે પણ છે અને પોતે શું પરિણમન થયું એને પણ જાણે છે. સમજાણું? પ્રમાણનું દ્રવ્ય પર્યાય સહિત છે, નિશ્ચયનું દ્રવ્ય પર્યાય રહિત છે. અને દ્રષ્ટિનો વિષય અને નિશ્ચયનું દ્રવ્ય બે એક જ. નિશ્ચયનું દ્રવ્ય કયો કે દ્રષ્ટિનો વિષય કયો, એ બંને એક જ. દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિથી રહિત છે. દ્રષ્ટિનો વિષય એટલે ધ્રુવ દ્રવ્ય અને એ ધ્રુવ દ્રવ્યની અંદર દ્રષ્ટિ નથી. એટલે કે શ્રદ્ધા ગુણની પર્યાય એની અંદર નથી. એનાથી રહિત છે. એ રહિત છે ત્યારે જ આ એને વિષય બનાવે છે. આંખ અને ટીવી બે એક જ થઈ જાય તો જુએ કેવી રીતે? તમે કોઈ પણ વસ્તુને જોવા માટે ડિસ્ટન્સ જોઈએ. તમે અરીસાની એકદમ નજીક વયા જાઓ તો તમે જોઈએ તમારો ચહેરો પણ નહીં દેખાય તમને. એ જોવા માટે તમારે ડિસ્ટન્સ પર ઊભવું પડશે. તો જો દ્રષ્ટિ જે છે પર્યાય શ્રદ્ધા ગુણની એ અને ઓલું દ્રવ્ય એક જ થઈ જાય તો કેવી રીતે વિષય બનાવે? વિષય બનાવવા માટે બે જોશે. એક વિષય કરે છે અને એક વિષય પોતે, અને એક જે વિષય પોતે બનાવે છે. તો એક ધ્યેય છે અને એક ધ્યાન કરે છે તો સામે ધ્યેય છે. તો એ એટલે કીધું દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિથી રહિત છે. અને જ્ઞાનનો વિષય જ્ઞાનથી સહિત છે. જ્ઞાનનો વિષય જે છે એમાં પર્યાય ઇન્ક્લુડેડ છે. એટલે કીધું કે જ્ઞાનનો વિષય જ્ઞાનથી સહિત છે. અને જ્ઞાનનો વિષય પર્યાયમાં થતા ફેરફારોને જાણે છે. તો જ્ઞાનની પર્યાય છે એ ધ્રુવ દ્રવ્યમાં અહમ એને જાણવું કહેવાય, અહમપણું ન કહેવાય. જ્ઞાને જાણ્યું અને શ્રદ્ધાએ કીધું કે આ હું. જાણ્યા પછી જ કહી શકાય ને. કોઈ વસ્તુને જાણી પછી એમ કહે કે આ મારી વસ્તુ. તો જાણ્યું જ્ઞાને અને આ મારું છે એમ કર્યું શ્રદ્ધાએ. તો જ્ઞાન તો બીજા જીવોને પણ જાણે છે ને, લોકાલોકને પણ જાણે છે ને. તો શ્રદ્ધા એમાં કરવા નથી જતી કે આ હું. જે સ્વદ્રવ્ય છે જ્ઞાને જેને જાણ્યું છે એમાં એ કહે છે કે આ હું. તો જ્ઞાન તો એવા અનંત જ્ઞેયો જાણે છે. એ બધામાં શ્રદ્ધા કહેવા નથી જતી કે આ હું.
તો જ્ઞાનની પર્યાયનું કામ જાણવાનું જ છે. એમાં શ્રદ્ધા, એમાં અહંપણુની વાત જ નથી. આ કોનું છે? સાંભળતી વખતે એને આત્માનું સ્વરૂપ સ્પષ્ટ લાગે છે. એમાં શું સમજવાનું છે? આમ સમજાય છે પણ એમ કે છતાં પણ એની ભ્રમજાળ બની રહે છે. એનું કારણ એ છે કે એણે જ્ઞાનનો પાયો ઊંડો નાખ્યો જ નથી. એમાં એમ આવે છે કે જ્યારે આપણો આ સત્સંગ ચાલુ હોય છે ત્યારે જે ચોખ્ખા અને ક્લેરિટી અને જે અનુભવ આવે છે, પણ જેવા તમે રૂટીનમાં આવો છો એ વાત આમાં કરે છે કે સાંભળતી વખતે એને આત્માનું સ્વરૂપ સ્પષ્ટ લાગે છે, છતાં પણ એની ભ્રમજાળ બની રહે છે. એમાં કામમાં ગયો ત્યારે ભ્રમજાળ બની રહે છે એની વાત નથી. અહીંયા આગળ તો સર જ્યારે શીખવાડતો હોય ત્યારે હા 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 એને લાગે બધું સમજાઈ ગયું છે, પણ હકીકતમાં એને એનું ભાવવાસન તો થયું નથી હોતું. એના ક્ષયોપસમમાં વાત આવી હોય છે. સંસારના કાર્યોમાં વયો ગયો એટલે એને વયો ગયું એ અલગ વસ્તુ છે. એ તો રસ રુચિમાં પડ્યો કે અહીંયા આગળ તો લાગ્યું આ જ કરવા જેવું છે. પછી જ્યારે સંસારમાં ગયો ત્યારે ભૂલી ગયો અને એ ઓલું એ કરવા જેવું જ લાગ્યું. એ વસ્તુ તો અલગ છે. અહીંયા તો કહે છે કે એને અહીંયા સાંભળતી વખતે તો એને બરાબર લાગે છે કે હા આમ જ છે, શરીર હું નથી, અંદર જે પુણ્ય પાપના ભાવ થાય છે હું નથી, એ બધું એને બરાબર લાગે. છતાં પણ એની ભ્રમજાળ બની રહે છે. એનું કારણ એ છે કે એણે જ્ઞાનનો પાયો ઊંડો નાખ્યો જ નથી. ખાલી જે ઉપરનું જે કીધું બેનશ્રીબેન કે ઉપલકનું છે તો એ એને ઊંડો નાખ્યો નથી પાયો. અભ્યાસ લાગે, ચિંતન મનન લાગે, સતત અભ્યાસ લાગે. એકવાર સાયકલનો રાઉન્ડ મારીને છોડી દીધો તો આવડી જાય. એકવાર ડ્રાઇવિંગ કરીને રાઉન્ડ મારી આવ્યા ઓલા ડ્રાઈવર સાથે ડ્રાઇવિંગ સ્કૂલના તો આવડી જાય ડ્રાઇવિંગ. કે કેટલી વાર જવું પડે છે એની માસ્ટરી કરવા માટે? તો કે એવી રીતે એ અહીંયા તો ક્ષયોપસમમાં વાત આવી ગઈ તો આણે ક્ષયોપસમમાં વાત લીધી. હા રેડ સિગ્નલ હોય ને એટલે મારે ગાડીને ઊભી રાખવાની. ઊભી રાખ તો ખબર પડે કે કેવી રીતે ઊભી રહે છે. રેડ સિગ્નલ પર ગાડી ઊભી રહે છે કે આગળ વહી જાય તારી ગાડી? તો ક્ષયોપસમમાં એ બધું કાંઈ ન આવે. એમાં તો ખાલી એને એક્ઝામમાં લખી આવે કે રેડ સિગ્નલ હોય તો મારે ગાડી ઉપાડવાની, યલો હોય તો ગ્રીન હોય તો જવાનું. તો એ તો બધું એક્ઝામમાં લખી આવે. કોઈ સ્પીડ બ્રેકર આવે તો ગાડીને સ્લો કરવાની. હા પણ થાય જ કે નથી થતી તારી ગાડી? એ તો જો પહેલાં એકચ્યુઅલ તો એ જે ક્ષયોપસમ છે એ એવો છે કે એમાં તો લખવાનું છે ખાલી, એકચ્યુઅલ કાંઈ કરવાનું નથી. તો કહે છે કે સાંભળતી વખતે એને આત્માનું સ્વરૂપ સ્પષ્ટ લાગે છે, છતાં પણ એની ભ્રમજાળ બની રહે છે. એનું કારણ એ છે કે એણે જ્ઞાનનો પાયો ઊંડો નાખ્યો જ નથી. થોડું થોડું જે સમજાવવા લાગ્યું એમાં જ સંતોષ થઈ ગયો કે હવે તો મને સમજાઈ ગયું છે. સમજાઈ ગયું અને અમલમાં મૂકવાનું છે ને પાછું. ડ્રાઇવિંગ સ્કૂલના બધા ઇન્સ્ટ્રક્શન એને મોઢે કરી લીધા. એક કરી લીધા. સિગ્નલ પર ઊભવાનું, સ્પીડ બ્રેક પર, લેન કટિંગ નહીં કરવાનું તો કે નહીં કરવાનું, આટલી સ્પીડે જ જવાનું તો કે આટલી સ્પીડે જ જવાનું. બધું મોઢે કરી લીધું. પણ એકચ્યુઅલ ગાડી ચલાવે ત્યારે કેટલીય પ્રોબ્લેમ થાય છે ને. તો એ કેમ થાય? તો કે એ એણે રટો મારી લીધો છે પણ એનો જે અભ્યાસ કરવો જોઈએ, એકચ્યુઅલ પ્રેક્ટિસ કરવી જોઈએ એ એણે કાંઈ કરી નથી. તો અહીંયા આગળ બી જે સાંભળ્યું છે એને એણે જીવનમાં ઉતારવાનું છે, એનો પ્રયોગ કરવાનો છે. એ પ્રયોગ પોતાની અંદર કરવાનો છે, બહાર કરવાનો છે, ઉદય આવે ત્યારે કરવાનો છે, અંદરમાં વિચાર ભાવ ચાલે છે એનો ઉદય છે એમાં કરવાનો છે. તો એ એને કાંઈ કર્યું નથી. તો પછી એને એની ભ્રમજાળ બની રહે છે ને જ્યારે સાંભળે ત્યારે લાગે કે હા બધું બરાબર છે. ત્યારે કોઈ પ્રશ્ન ન આવે. સાંભળે ત્યારે કોઈ પ્રશ્ન ન આવે. સર કે રેડ સિગ્નલ પર ગાડી ખડા કરને કા બરાબર है? તો કે હા બરાબર है. હા આમાં પ્રશ્ન ક્યાં છે? અમને ખબર છે. પણ પ્રેક્ટિકલી કરવા જતી વખતે શું થાય છે એ પ્રેક્ટિકલ કરે તો સરને કહે ને કે સર રેડ સિગ્નલ હું જોઉં છું તો એ મારી ગાડી સ્લો નથી થતી, હું બ્રેકની બદલીમાં એક્સિલેટર મારી દઉં છું, આવું કેમ થાય છે? તો પ્રયોગ ન કરે અને વરસ 2 વર્ષ સત્સંગમાં આવે તો એના પ્રશ્નો બંધ થઈ જાય. કેમ કે પ્રયોગ કરતો નથી. ક્ષયોપસમ તો 2 વર્ષમાં એટલો આવી જાય કે પ્રશ્નો બંધ થઈ જાય. કે હવે ખબર છે પર્યાય શું, દ્રવ્ય શું, ગુણ શું, ઉપાદાન શું, નિમિત્ત શું, નિશ્ચય શું, વ્યવહાર શું. આ તો બધી ભાષા જે છે, ટર્મિનોલોજી જે છે, વોકેબ્યુલરી જે છે એ તો 2 વર્ષની અંદર ક્લિયર થઈ જાય. પછી એ તો એને લાગે કે હવે કાંઈ પ્રશ્ન નથી. પણ પ્રયોગ કરે તો પ્રશ્ન ચાલુ થાય
કે જે બોલવામાં આવે છે એ જ હકીકતમાં જ્યારે કરવામાં આવે છે ત્યારે કેટલી મુસીબત પડે છે, કેટલી વિટંબણાઓ આવે છે, એને કેવી રીતે પાર કરવા, એનાથી કેવી રીતે નીકળી જવું એ ના આમાં શું સમજવાનું છે? આડોડાઈનો જવાબ આડોડાઈથી આપે એ સમજવા જ નથી. હા, એ આમાં શું? વાક્ય છે ને સમજાઈ ગયું આમ તો, પણ થોડું વધારે તમે આજે હમણાં પેલું વાક્ય કેવું સમજાવ્યું કે સહયોગ સંબંધ મામા પાસેથી કે મામા આમ તો કઈ સમજવા હા, ટીટ ફોર ટેટ કરવાનું એમ રાખે કે એમ તો કરવું જ પડે ને, એણે કર્યું તો આપણે સામે ટીટ ફોર ટેટ કરવાનું છે, તો એ બંધાતો જાય. પહેલાં તો એ આડોડાઈ કરનારો કેમ મળ્યો તને કે તારી પોતાની કોઈક ડેબિટ બેલેન્સ છે આગલી, ત્યારે તને એ આડોડાઈ કરનારો મળ્યો. હવે એ આડોડાઈના જવાબમાં તું પાછી નવી આડોડાઈ કરીશ. એટલે ચોરી કરી હોય ને પોલીસ પકડવા આવે ત્યારે પોલીસ સાથે નાટક કરે પાછો. હા, પોલીસ કહે કે આગે બેઠ જા, તો નહીં પીછે બેઠુંગા, તો પોલીસ શું કરે? હા, તો બે વધારે પડે. તો કે પાછો આ આડોડાઈ કાંઈ પણ ઉદયમાં આવી, કોઈ વ્યક્તિ તારી સામે આવી તો એ હિસાબથી આવી જ ને, તો આગલો હિસાબ છે તારો, એટલે એ કરી રહી છે આડોડાઈ. તો હવે સામે તું એનો જવાબ આપીશ તો તારું નવું બંધન બનશે. અને એમાં બી તું તારી સરળતા જાળવી રાખીશ તો તારી જે આગલું કર્મ છે એ કટ થતું જશે. ડેબિટ અને જ્ઞાન ક્રેડિટ પેલા લીધું છે આપણે. સંસારમાં કોઈ પણ સંબંધમાં કોઈ પણ અયોગ્ય વર્તન કરે ત્યારે આપણે એના પ્રતિ હટ થઈ અને પછી એના પ્રત્યે દ્વેષ કરીએ છીએ આપણે કે આ વ્યક્તિ કેમ આવું કર્યું. તો એ તો જ્ઞાન તો કરવાનું છે, તો કાં તો એ જ્ઞાન કરવાનું બંધ કરી દે છે. જો જ્ઞાન કરે તો એને દ્વેષ થાય છે કે જો આ વ્યક્તિ આટલું બધું નીચાના લેવલનું બિહેવ કરે છે અને એ મારી સાથે આવું કરે છે, તો એમાં એને કાં તો એ જ્ઞાન કરે તો જ્ઞાન કરીને દ્વેષ કરે છે, અને પછી કાં તો એને કે દ્વેષ નથી કરવાનો તો જ્ઞાન જ નથી કરતો. એ વ્યક્તિ સંબંધમાં જે જાણવું જોઈએ એ એના ઊંડાણમાં જ નથી જતો, એ ફાઇલ જ ક્લોઝ કરી નાખે છે. તો જાણવું પૂરેપૂરું અને દ્વેષ થવા ન દેવો. એ વ્યક્તિના સંદર્ભમાં એ વ્યક્તિ જે કંઈ બન્યું એ કેમ કર્યું, શું કામ કર્યું, એની પ્રકૃતિ શું છે, આવું એણે ભૂતકાળમાં પહેલાં કેટલી વાર કર્યું છે, હજી ભવિષ્યમાં એ કેટલી વાર કરવાનો છે, આ એનું પહેલી વાર નથી ને છેલ્લી વાર નથી, એમ જે કંઈ તાળો મળવાનો હોય એ બધું જ્ઞાન તો બધું કરી શકે. તો એ તાળો મેળવે તો, અને આની સાથે સંબંધે કટ થઈ શકે એમ નથી ઉદયમાં, તો હવે વચ્ચેનો રસ્તો શું છે? એમ જે કટ થઈ શકે એમ હોય તો ભાઈ કે આની યારે કટ જ કરો. કટ થઈ શકે એમ જ નથી તો શું કરવાનું? કટ કરશું તો શું થશે? તો એ બધો જ્ઞાન બધું કરે પણ એમાં દ્વેષ કર્યા વગર કરે. અને એટલે કે રાગને ડેબિટ કરવાનું અને જ્ઞાનને ક્રેડિટ કરવાનું. આપણે એનો રાગ ઓછો થઈ ગયો એટલે રાગ તો ડેબિટ થઈ ગયો, પણ સામે આપણે દ્વેષ ક્રેડિટ કરીએ છીએ એનો. તો એનો દ્વેષ ક્રેડિટ કરવાની બદલે એના સંદર્ભનું જે જ્ઞાન મળ્યું આપણને એ આપણા જ્ઞાનને અપગ્રેડ કરવાનું કે હું હા, એ આવે છે એની જ વાત છે કે એ કરવાનું નથી. હા, તો એ ઊભો થાય છે તો એની જ સાથેનું બંધન બનાવે છે પાછું નવું. એ ખબર છે, એ ખબર જ નથી એમ રાખશો તો સાચી ખબર પડશે. એ ખબર પડી છે, એ બુદ્ધિમાં પડી છે કે આગ છે ને આમાં હાથ નાખીશ તો દાજીશ, અને પછી પાછું તમે એમાં જઈને હાથ નાખો છો. એનો મતલબ તમે એટલીસ્ટ એમ તો રાખો કે હજી મને આગ શું છે એ સમજાણું જ નથી. પછી આપણે પાછું એ લેવલ પર રહીએ છીએ, એમ જ સમજશો કે ના મને નથી જ સમજાણું, તો એનાથી બચશો. પહેલા જે
ગુસ્સા સહિતનો જે દ્વેષ હવે એવું કાંઈ જ નથી, પણ તો એ ખ્યાલ આવે કે હજી એકદમ ક્લિયર નથી. તો એનું જે જ્ઞાન હતું એ આપણું એ જ્ઞાન ફેલ ગયું, ત્યારે જ આપણને એના વિશે હર્ટ થાય કે આ વ્યક્તિ આમ કરી શકે એવું આપણા એન્ટ્રીમાં, જ્ઞાનના એન્ટ્રીમાં નહોતું એ ચીજ કે આ વ્યક્તિ આમ કરી શકે, અને એ નહોતું એટલે આપણને હર્ટ થયું. પણ જે ઘણા લોકોનું આપણને વર્ષોથી જાણીએ છીએ અને ખબર છે કે આમ જ કરશે, તો આપણે એનું હર્ટ નથી થતું કે ભાઈ આ તો ખબર છે, ખ્યાલ છે આમાં, સો વી આર મેન્ટલી પ્રિપેર્ડ કે એ આમ કરશે. તો એક વખત ન કીધું સાસુનો દાખલો આપ્યો હતો કે હવે આમ કરશે તો એ તો હા, એ કરશે, એ જ્ઞાનમાં કરશે. શ્રદ્ધામાં તો છે એ શુદ્ધાત્મા છે અને એ ગમે ત્યારે બદલાઈ શકે છે, એ દ્રષ્ટિનો વિષય છે. પણ જ્ઞાન તો પકડશે ને કે આ વ્યક્તિનો જે હવે આતંકવાદી છે, આ જન્મમાં આતંકવાદી સિવાય આ છોડી શકવાનું નથી. આ સિગરેટ પીએ છે તો હવે આ સિગરેટ આ જન્મમાં નહીં છોડી શકે, એટલું તીવ્ર એનો રસ એમાં નાખેલો છે. એમ આપણને જ્ઞાનમાં તો ખબર પડે ને. પછી શ્રદ્ધા એમ કહે છે ભાઈ એ 0.001% પોસિબિલિટી છે પણ એ બદલાઈ શકે છે, પર્યાય ગમે ત્યારે બદલાઈ શકે છે. તો એ શ્રદ્ધાનું કામ છે. પણ જ્ઞાન જાણે ને એવું થોડી છે કે એ આટલો ડ્રિંક લે છે, દારૂ પીએ છે અને રોજ આવીને એની વાઈફને મારે છે, તો વાઈફને ખબર તો પડે ને કે આનું બધા ખતરા કરી લીધા હોય કે આનું છૂટશે નહીં. હા, તો પછી નક્કી કરે કે હવે મારે કાં તો ડિવોર્સ લેવા જ કે નથી લેવા. એને એ ક્લિયર થઈ જાય કે આ જન્મમાં આનાથી નહીં છૂટે. તો એ વસ્તુ છે ને, એમાં એમ ન કહેવાય કે એના માટે આપણે માનવાનું છે ને કે એ તો ગમે ત્યારે બદલાઈ શકે ને. પણ બદલાઈ શકે, પણ આટલો સમય નહીં બદલાઈ શકે એમ પણ જ્ઞાન જાણે છે. જ્ઞાન બદલાઈ શકે એ જાણે છે, તો આ નહીં જ બદલાઈ શકે આટલા પીરિયડ માટે એમ પણ જાણે છે. આ ચોરી કરે છે તો આ ચોરી નહીં છોડી શકે એમ પણ ખબર છે, પડે છે. તો એ જ્ઞાનને ખબર પડે કે આમ જ છે, એટલે એ રીતે મેન્ટલી પ્રિપેર્ડ હોય. અને છતાં કોઈ આવીને કહે કે કોઈ બીજી વ્યક્તિ આવીને કહે કે હવે આ વ્યક્તિ તો ઘણી બદલાઈ ગઈ છે, તો કચ્છા તો એને ઓપન માઇન્ડથી સાંભળે કે હોઈ શકે, મારા જ્ઞાનમાં છે કે આ વ્યક્તિ તો ન બદલાઈ શકે, પણ આ કહે છે કે ના હવે ઘણી બદલાઈ ગઈ છે, તો ત્યાં આગળ આવે તો ઓપનનેસ કે ભાઈ હું હજી નવેસરથી પાછું એને જાણું કે એ બદલાઈ ગયું હોય તો એ વ્યક્તિ તો શ્રીમદે એક ઠેકાણે એવા આશયનું લખ્યું છે કે પ્રભુ સર્વગુણ સંપન્ન છે, પણ એના અપલખણનો પાર નથી. કે છે કે પ્રભુ સર્વગુણ સંપન્ન છે, એટલે આ દરેક આત્મા તો સર્વગુણ સંપન્ન છે, પણ કે છે એના અપલખણનોય પાર નથી. શ્રીમદ રાજચંદ્ર એવું લખે છે, એમ ગુરુદેવ કહે છે. તો કે એ અપલખણ આટલા બધા હતા, એમાં જ આ 12 અંગ ને 14 પૂર્વ બન્યા. એના અપલક્ષણ મિથ્યાત્વના એટલા બધા હતા કે એ બધાને નલિફાય કરવા માટે આટલા બધા ઊંડાણથી શાસ્ત્ર લખવા પડ્યા. તો અહીં એમ કહેવું છે કે તું તારી ચીજને ત્રિકાળી પરિપૂર્ણ પ્રભુતાને માનતો નથી અને પર્યાયને રાગ આદિ જેટલો જ પોતાને માને છે, એ તારું અપલક્ષણ છે. પોતાને પર્યાય જેટલો અને જે રાગ દ્વેષના ભાવ થાય છે એ એટલો જ પોતાને સમજે છે, અને પોતાની અંદર જ જે તત્વ છે જેમાં એ કાંઈ જ નથી એને એ સ્વીકારતો નથી. એ એની પર્યાય દ્રષ્ટિ જે છે એ એનું અપલક્ષણ છે. અહીંયા તો એટલા પૂરતી વાત છે. પછી બીજા અપલક્ષણ છે, પર્યાયમાં જ શું અપલક્ષણ છે એની વાત નથી. અહીંયા પર્યાય દ્રષ્ટિ, એનું પર્યાયમાં જે એકત્વ છે એ અપલક્ષણ છે, એ જ બતાવે છે અહીંયા. પછી પર્યાયમાં પાછા 500 અપલક્ષણ છે, એ વસ્તુ અલગ છે પાછી. પણ અહીંયા તો આખી પર્યાય, જે બી પર્યાય છે એમાં એકત્વ કરવાનું નથી, અને એ પર્યાયમાં એ એકત્વ કરી લે છે, એ એનું અપલક્ષણ છે. એટલે જે અગૃહિત મિથ્યાત્વ છે એ બતાવે છે અહીંયા કે પર્યાય અને રાગદ્વેષના ભાવ જે થાય છે એમાં એનું એકત્વ જ આવી જાય છે કે આ હું કરું છું, મને થાય છે, અને આ સારો ભાવ હોય તો સારું થાય છે અને ખરાબ ભાવ હોય તો ખરાબ થાય છે. એ એની અંદર જે કુદરતી રીતે જ થાય છે, એને કોઈ શીખવાડ્યું નથી કે જે ભાવ ઉઠો એ મારા કારણે તો ઉઠો, એમ એને થાય છે. વિચાર આવ્યો એ મારા કારણે જ આવ્યો, મેં જ કર્યો, મારા કારણે આવ્યો નહીં, મેં જ કર્યો, મેં વિચાર કર્યો ને મેં ભાવ કર્યો, એમ એને લાગે છે. પણ
ઓલી બસ ચાલતી હોય અને જોશથી ઓલો બ્રેક મારે તો એક આગળવાળો હોય ઓલા આગળવાળા પર પડે તો ઓલો તો માને જ છે અજ્ઞાન દશામાં કે આણે મને મારા પર પડ્યો, પણ ઓલો પોતે માને છે કે હું એના પર પડ્યો. ઓલી બ્રેક લાગી છે ને મને એક ધક્કો લાગ્યો છે કર્મનો, એ મને નથી દેખાતું. ઓલો તો અજ્ઞાન દશામાં માને છે કે આ મારા પર પડ્યો, આને કારણે મને વાગ્યું, પણ આ પોતે પણ એમ સમજે છે કે હું એના પર પડ્યો, મેં ધ્યાન ન રાખ્યું, હું પડ્યો. અરે પણ ઓલાએ બ્રેક મારી હતી ને તું પડ્યો છે ને, તું ક્યાં તારે હાથે કરીને પડ્યો છે. તો એ ભાન ન રહેવું કે આ જે કર્મનો ધક્કો ચાલતો હતો એમાં એ ઘટના બની છે, અને જે ધ્રુવ દ્રવ્ય છે તો એ તો કર્મની પાર છે, એ અત્યારે બી એમાં એવું નથી, અને એની સાથે હું એકત્વ કરતો જઈશ તો અહીંયા જે કંઈ ખોટું બી થઈ રહ્યું છે એ ધીમે 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 ક્રમે ક્રમે ઘટતું જશે. એને જે ભાન નથી રહેતું એને અહીંયા અપલક્ષણ કહે છે. એટલે દ્રવ્ય દ્રષ્ટિ ન હોવી એ અપલક્ષણ છે. ઓલા બેને જે કીધેલું કે મારા સાસુ તો આવા જ છે, મેં સોચી લીધેલું છે, એમાં પૂરા એકત્વપૂર્વક બોલતા હતા. હા, કે એણે આખી ફાઇલ ક્લોઝ કરી નાખી હતી અને દ્વેષમાંથી બોલતા હતા કે એ તો એવા જ રહેવાના છે. એ દ્વેષમાંથી, જ્ઞાનમાંથી નહોતા બોલતા. બે રીતે બોલી શકાય કે આ અમે લોકો ખબર હોય કે આ સ્ટુડન્ટ છે, આ કોઈ હિસાબે એના પેરેન્ટ્સ કેટલું એ કરે, આ ફેલ થવાનું છે, એના ભણવાનું નથી. સમજો, વર્ષ શરૂ થાય ને અમને નિર્ણય આવી જાય તો શું એ નિર્ણય ખોટો હોય છે? એ એના પ્રત્યેના કોઈ પૂર્વગ્રહમાંથી હોય છે? ના, એને 1 મહિનો ઓબ્ઝર્વ કર્યો છે, એના ઇન્ટરેસ્ટ, રસ, રુચિ, એના પેરેન્ટ્સ એને શું કહે છે, આપણે શું કહે છે, એનો શું જવાબ આપે છે, કેટલું એમાં બદલાવ આવે છે, એના પરથી અંદાજ આવી જાય કે 1 વર્ષમાં આ નથી બદલાવાનો. તો એ જ્ઞાન છે. પણ પછી કોઈ 4 વર્ષ પછી કહે કે ઓલો છોકરો તો 10thમાં 80% લાવ્યો, તો કે બની જ ન શકે એ છોકરો મારી સામે. ત્યાં એમ આવે કે મારા પાસે હતો ત્યારે તો આવો હતો, આટલો આગળ નીકળી ગયો. તો એ તમે એક્સેપ્ટ ન કરી શકો ત્યારે કહેવાય કે તમે એની પર્યાયની દ્રષ્ટિ કરી લીધી છે. પછી એમાંય એમ કહો કે અરે એ પૈસા ખવડાવીને બન્યો હશે, હા, પેપર ફોડાવ્યા હશે ત્યારે જ બને, મારી એ કોઈ હિસાબે બની જ ન શકે, મેં એને જોયો છે ને. તો ત્યાં આગળ આવી ગઈ કે તમે એની પર્યાયની દ્રષ્ટિ કરી છે. પણ પર્યાયનું જ્ઞાન તો પૂરેપૂરું આવે કે આ વ્યક્તિ આવી છે ને આ નહીં જ બદલાય. હા, અપલક્ષણ છે. હા, આવો માર્ગ છે, પરંતુ અરે જીવ અનાદિકાળથી સંપૂર્ણ લૂંટાઈ રહ્યો છે. એ રાગના રસિયાને પ્રથમ તો પોતાના વસ્તુ સ્વરૂપની ખબર નથી, સંસારની ઝંઝાળ આડે સાંભળવાને નવરો થતો નથી. બોલો, પહેલાં તો કે શું આ ભાષા, રાગના રસિયાને પ્રથમ તો પોતાના વસ્તુ સ્વરૂપની ખબર નથી કે મારું સ્વરૂપ શું છે, એમાં રાગ છે કે નહીં, એમાં રાગ ઉત્પન્ન કરનાર કોઈ ગુણ છે કે નહીં આત્મામાં, એ કાંઈ એને ખબર નથી, વસ્તુ સ્વરૂપ. અને સંસારની જંજાળ આડે સાંભળવાને નવરો થતો નથી. સંસારની જંજાળ આડે સાંભળવાને નવરો થતો નથી. હવે આપણે કહીએ કે ભાઈ અતત્વ શ્રદ્ધાનહારવાળા સાથે સગા હોય કે મિત્રો હોય, હવે સંબંધ ઓછા કરો, ન રાખો. હા, હવે તમે એક મિથ્યાત્વવાળો કે એક અતત્વ શ્રદ્ધાનવાળા સાથે તમે હરવા ફરવાનું ચાલુ રાખ્યું એટલે એની સાથે બીજી કેટલી પડો જણાવશે. જો એની સાથે હરવા ફરવાનો સંબંધ છે, હવે એના ફાધર હોસ્પિટલમાં એડમિટ થયા તો કે અરે એની સાથે હોસ્પિટલમાં એડમિટ છે, મારે જવું પડશે. એના મધર એક્સપાયર થઈ ગયા, અરે એના મધર એક્સપાયર થઈ ગયા, મારે જવું પડશે. બરાબર, એના દીકરાના લગ્ન છે તો અરે સાથે અમે ગયા છીએ સિમલા, કુલુ, મનાલી, એના દીકરાના લગ્ન છે. તો એના આ એક મિત્ર હોય તો એના પેરેન્ટ્સ અને એના 2 ચિલ્ડ્રન, હા, તો એના 4 જણા, એ 4 જણામાં જે થાય એ એનું તમને આવે. હવે એવા તમે 10 ફ્રેન્ડ રાખ્યા હોય એટલે તમારે 40 જે છે આવી પડોજણ આવવાની શક્યતા વધી ગઈ. કે ભાઈ કહેશે અરે આના ફ્રેન્ડ, આના ફાધરને છે ને એટેક આવ્યો છે ને એડમિટ કર્યા. તો કે હા, અમે આવવાના છો? તો કે આપણે સાથે ગયા હતા, તમે નથી આવવાના? આપણે અહીંયા સિમલા, કુલુ, મનાલી સાથે ફર્યા હતા, આપણી સાથે હતા, તમે ખબર પૂછવા નહીં આવો? તો કે ના, આવું છું. તો એક તમે સંબંધ જાળવો, એની એ એકની સાથે તમારે એના જે 5 છે એ નજીકના, એ બધા તમારી સાથે એટેચ થઈ ગયા ઇનડાયરેક્ટલી. અને એવા 10 ફ્રેન્ડ રાખ્યા તો 4 ગણો ને કે એના પેરેન્ટ્સ અને એના ચિલ્ડ્રન, તો 40 જણા. અને એ 2 પોતે હસબન્ડ વાઈફ, હા, એટલે 6 જણા. હવે ભાઈ બોલે, ભાઈની વાઈફને એડમિટ કર્યા છે, ભાઈ એની એનિવર્સરી છે,
હા, તો બધું આવશે ને. તો સારું ખરાબ બધા પ્રસંગ એક મિથ્યાત્વી ફ્રેન્ડ રાખ્યો એટલે 6 પ્રકારની પોસિબિલિટી થઈ. એના પેરેન્ટ્સ હોય 2 તો એના 2 ચિલ્ડ્રન ગણી લ્યો અને એ 2 પોતે 6. હવે એવા તમે 10 ફ્રેન્ડ રાખ્યા હોય તો 60 તો તમારે સંસારની પડોજણ ઝંઝાળ આનાથી આવશે. અઠવાડિયે એક આવે. હા એના સગાવાળા આવે એની સાથે હા, પછી આ તો હું ખાલી એટલું જ ગણું છું. પછી તો ફ્રેન્ડના કાકા એડમિટ થયા હોય, મામા એડમિટ થયા એમાંય જવું પડે, એના સાસુ સસરા એડમિટ થયા હોય એમાં જવું પડે. આ તો બહુ ક્લોઝ છે, આના સાસુમાં જ. હા, આ તો ક્લોઝ છે. હા, બંને પ્રસંગમાં. હા, લગ્નમાં ના પાડી ન શકાય, હોસ્પિટલમાં ના ન પાડી શકાય. તો પછી તો આ કહે છે એટલે સંસારની જંજાળ આડે નવરો થતો નથી. પહેલાં તો આ જંજાળ ક્યાંથી થઈ? તો કે આમાંથી થઈ જંજાળ. એક રાખ્યું તમે તો અરે સાધર્મી છે અને એના દીકરાના લગ્નમાં જવાનું હોય ને તોય જો અકળામણ થતી હોય, હા, તો તમે કહો કે જે સાધર્મી નથી એના દીકરા દીકરીના લગ્નમાં ને એમાં જવાનું છે તો કેટલી અકળામણ થાય. પણ આને અકળામણ ક્યાં થાય છે? સાધર્મી હોય ને એના કોઈ પ્રસંગ હોય એમાં જવામાં બી કંટાળો આવે તો જે આ રીતના છે એની તો ક્યાં વાત આવે? તો એ તો બધા બંને બાજુ એન્જોય કરે છે. દૂધમાં ને દહીંમાં બે નાવમાં પગ રાખે છે. મિથ્યાત્વી મિત્રો સાથે પણ મજા આવે છે અને સાધર્મી સાથે જશે ત્યારે કહેશે કે બહુ મજા આવી. હવે તને તો મિથ્યાત્વી સાથે ક્યાં ઓછી મજા આવી હતી? તો તારી મજા, મેં કીધું ને મિથ્યાત્વી સાથે પણ મજા, સાધર્મી સાથે પણ મજા. તો આમાં કોમન શું છે? મજા કોમન છે. એટલે તારી જીવનનો આધાર મજા છે અને જેના જીવનનો આધાર મજા હોય એને સજા આવે. જેના જીવનનો આધાર ખાલી મજા હોય એને આવે સજા. હા, જે રાઘવેન્દ્રભાઈ દર્શન કર્યું ને એમાં મારો મૂળભૂત આ કે આ એકચ્યુઅલ તમે ક્યાં બોલ્યો એ એક્ઝેક્ટ છે કે કોઈ નજીકનું છે અને અનએવોઇડેબલ છે ને એનું કંઈક મને ગુજરી ગયો અને આપણે કરકરોને એમ કરી લીધું પણ એને દેશ થઈ ગયો છે કે તમે જોઈએ એવો વ્યવહાર ન કર્યો જે કરવો જોઈએ અમારા કરતા. તે તો થશે જ ને. સત્યના રસ્તે ચાલશે એને જે અસત્યના રસ્તે ચાલનારા છે એનો દ્વેષ તો થવાનો જ છે ને. મોક્ષ માર્ગ પ્રકાશમાં કીધું કે એવો કયો ઉપદેશ છે કે જે બધાને સાચો ને સારો લાગે? એવો કયો ઉપદેશ છે કે જે બધાને સાચો ને સારો લાગશે? તો શું એના માટે અમે સત્ય ઉપદેશ ન આપીએ? હમણાં એક આવ્યું છે એક વાક્ય હતું ને. ચોરને તમે ચોરી ઉપર બોલો કે ચોરી કરવી બરાબર નથી, તો ચોર બેઠો હોય તો એને લઈને દ્વેષ થશે તમારો કે આ તો કેમ આમ બોલે છે. તો એ આપણે કરે જ્યારે મિથ્યા એટલે જે પણ અને આપણે જ્ઞાનમાં રહેવાનું સત્યના રસ્તે તો એની કિંમત તો આવશે જ ને. આપણે મધ્યસ્થ ભાવમાં જોઈએ ધીમે ધીમે એને ખ્યાલ આવતો જાય કે આને મારો કાંઈ દ્વેષ નથી, આને માનું મારી સાથે પટે એમ જ નથી, આની દુનિયા જ અલગ છે, એનો રસ્તો જ અલગ છે, બાકી મારી સાથે એને કંઈ નિસ્બત જ નથી. પછી ધીમે ધીમે એ તમને છોડી દે. એને થાય ન થાય કર્મના પરમાણુ તો જાણે જ છે ને કે આપણો દ્વેષ જે છે એના પ્રત્યેનો દ્વેષ નથી, આપણો તત્વનો રાગ છે એના આપણને એમાં એ કર્મના પરમાણુ તો ડિફરન્શિએટ કરશે ને કે એ વ્યક્તિ તરીકેનો આપણો એને દ્વેષ નથી. એ જ વ્યક્તિ આ માર્ગમાં આવી જશે તો આપણા માટે એનો રાગ છે. તો આપણે તો આપણા આશયમાં તો તત્વનો રાગ પડેલો છે, એનો દ્વેષ તો બાય પ્રોડક્ટમાં એ ગણે છે દ્વેષ. તો એના ગણવા પ્રમાણે થોડી થશે. અહીંયા તો ગુરુદેવેને આટલા આખા લોકોએ બધાએ દ્વેષ કર્યો સમાજમાં, તો પછી એમનો દેવગતિ જ ઉડી જાય. આટલા બધા લોકો જો તમારો આખો સમાજ તમારો દ્વેષ કરતો હોય કે તમે આ દીક્ષા કેમ છોડી, તો એ જો કર્મના પરમાણુ એકાઉન્ટ કરે તો એની દેવગતિ ઉડી જાય. તો એ તો કાંઈ થયું નહીં. કેમ ન થાય? કેમ કે આશય શું છે? આશય છે તત્વનો રાગ કે આ ઊંધા રસ્તે છે તો એ ઊંધા રસ્તે હું કેવી રીતે ચાલું. તો હવે તમે સીધા રસ્તે આવ્યા તો એ તમારો દ્વેષ કરશે, તો એ તો દ્વેષ કરીને એ નીચે જવાના છે. કે જે સાચા રસ્તે જઈ રહ્યા છે એનો એ દ્વેષ કરી રહ્યા છે, તો એને ત્યાં ક્યાં પુણ્ય બની રહ્યું છે? એને પોતાને પાપ બની રહ્યું છે. તો એ પાપ બની રહ્યું છે તો એવા સંજોગોમાં નહીં આવે કે એ તમને કાંઈ કરી શકશે. તમને અહીંયા તત્વના રાગનું પુણ્ય બની રહ્યું છે અને એને તો અલ્ટિમેટલી એ દ્વેષ કરે છે એ અલ્ટિમેટલી તત્વનો દ્વેષ ગણાશે. કે જે વ્યક્તિનો દ્વેષ કરે છે એ તત્વના રસ્તે છે, તો એ તત્વનો દ્વેષ કરે છે. તો
તો એ તત્વનો દ્વેષનું તો એને પુણ્ય અરે પાપ બને છે. તો એ એવા સંજોગમાં ક્યાં આવશે કે તમને કાંઈ કરી શકશે? એ પાંજરામાં હશે, તમે રાણીબાગ જોવા ગયા હશો, અને ઓલા સિંહ તરીકે અંદર હશે કે કોઈ બીજા હિંસક પ્રાણી તરીકે, તો એને પૂર્વજન્મનું યાદ આવશે કે આણે તો એ ત્યાં આગળ પારડામાંથી આમ તમને આમ ખાવા માટે આમ કરશે, તો એ કાંઈ કરી નહીં શકે. હા, તો એક તમને ત્યારે એ સમયે ધ્રાસકો પડી શકે કે અરે આણે હું ગયું ત્યારે જ એણે આમ કર્યું, તો કર્યું એ તો એનું પતી ગયું. આગલા જન્મનું જે એનું દ્વેષ હતો ને એ ત્યાં સુલટી ગયો. કે તમે સત્સંગમાં જતા ગયા પછી અમાઈસા અમારે ત્યાં આવતા હતા, પહેલાં અમે ઓલા અંતાક્ષરી રમતા હતા, પાના રમતા હતા, એ બધું તમે બંધ કરી દીધું અને સત્સંગમાં જવા લાગ્યા. એનો દ્વેષ હતો તો કે હા દ્વેષ હતો, તો એ આવા હિંસક પ્રાણીમાં છે ને આમ કરશે તમને, તો એનું પતી જશે. પછી આપણે શું કરવાનું? કારણ પછી જ્યારે મળે ને ત્યારે શબ્દ બી એવા નીકળે ને એ લોકો મોઢામાંથી, તમે તો બહુ ઘણી બાજુ રડી ગયા છો, આમ કરો છો, તમે દેખાતા નથી. શબ્દો બી એવા નીકળે એમના મોઢામાંથી. હા, તો નીકળે ને. એ બધું તો આપણી તપશ્ચર્યા છે, આપણે એ તો બધું સહન કરવાનું છે. તો એ તો આપણે સહન કરવાનું છે ને એ બધું, કે આ મારું આવેલું જ છે ને, એને મારી આટલી અપેક્ષાઓ બિલ્ટઅપ થવા દીધી, એ કોનો વાંક છે? એ મારો વાંક છે ને, કે મેં એને મારી આટલી અપેક્ષાઓ બિલ્ટઅપ થવા દીધી. એમાં તમે જે કહો છો ને કે જો તત્વવાળા અને તમારો સંબંધ હોય રાગનો પણ, તો એ તો વધારે સમજે, આ વસ્તુ જ ન થાય, એ ઉલટાનું જસ્ટિફાઈ થાય. હવે કહે છે કે પરંતુ અરે જીવ અનાદિકાળથી લૂંટાઈ રહ્યો છે. એ રાગના રશિયાને પ્રથમ તો પોતાના વસ્તુ સ્વરૂપની ખબર નથી. આડે સંસારની ઝંઝાળ આડે સાંભળવાને નવરો થતો નથી. નવરો થઈને માંડ સાંભળવા જાય ત્યાં કુગુરુ તેનો સમય લૂંટી લે છે. બોલો, કુગુરુ સમય કેવી રીતે લૂંટે છે? તો કે તમે આ વ્રત લ્યો, તમે આ પચખાણ લ્યો, આ તપ લ્યો, આ બધું એને બાહ્ય ક્રિયાઓ અને બાહ્ય વ્રત તપ આપી અને એની દ્રષ્ટિને તો બહિર્મુખ જ કરે છે. એની દ્રષ્ટિ અંતર્મુખ થાય એવી તો કોઈ વાત કરતા નથી. તો કહે છે કે નવરો થઈને માંડ સાંભળવા જાય ત્યાં કુગુરુ તેનો સમય લૂંટી લે છે. ત્યાં તેને અંતર આત્મદ્રષ્ટિ કરવાની વાત તો મળી નહીં, અને વ્યવહારથી દાન પૂજા કે વ્રત આદિ કરવાથી કલ્યાણ થશે એમ બાહ્ય ક્રિયાકાંડની દ્રષ્ટિનું પોષણ મળ્યું. કુગુરુએ એનો સમય લૂંટી લીધો. હાલો, અડધા લોકો જતા પણ ડરે છે મહારાજો પાસેથી કે ભાઈ જશું તો કહેશે તમે 1 મહિના આલ્યો છો વ્રત, તમે આલ્યો છો વ્રત. એવા ડરથી તો હવે જે જતું હતું એ માણસ નથી જતું, કે આ જશું એટલે કાંઈક વ્રત પકડાવી દેશે, તો આપણે જવું જ નથી. એમાં તો પછી સત્સંગમાં આવતા ડરે છે કે આ સત્સંગમાં આવું જ કરતા હશે, કે આ નહીં કરતા ને ઓલું નહીં કરતા. હા, શાસ્ત્રમાંથી એટલે કે કુગુરુ પ્રત્યે બી હવે ગુરુદેવ આ કુગુરુ પર બોલ્યા કે કુગુરુ એના સમયને લૂંટી લીધો. તો જે કુગુરુ હોય એ સાંભળીને ખુશ, વાંચીને ખુશ થાય? એને દ્વેષ થાય કે ન થાય? હા, તો હા, એ વસ્તુ અલગ છે. પણ એને થશે ને કે આ મારી બધી પોલ ખોલી દે છે, આ જાહેરમાં આમ બોલે છે, તો પછી એનો દ્વેષ થશે. તો એનો દ્વેષ થશે એટલે ગુરુદેવને સાચું નહીં બોલવાનું, અને એને કારણે ગુરુદેવની કોઈ ગતિ ખરાબ થઈ જશે. એ દ્વેષ ક્યાં કરે છે? જ્યાં શ્રદ્ધાનો વાત છે ત્યાં ખોટી શ્રદ્ધાથી સાચી શ્રદ્ધા તરફ આવવાની વાત છે, એ પણ એને નથી જચતી. તો પછી એમાં એનું જાણે, એમાં સાચા ચાલનારાને કાંઈ નથી ડરવાની જરૂર. જે સાચે રસ્તે છે એને કંઈ ડરવાની જરૂર નથી. કે એને હવે બિલ્લી ઉંદરને પકડીને લઈ જતી હોય ને ખાવાની હોય ને તમે બિલ્લીને લાકડી મારો ને એને ઉંદર છોડવો પડે, તો એ તો તમારા પ્રત્યે ગુરકે. તો તમને તો, અને એનું તો ખાવાનું હતું તે તમે છીનવું, તો તમને તો પાપ બને ને? તો હા, એ બને. બિલ્લીના હિસાબથી ગણો તો એ પાપ બન્યું, પણ ઉંદર બહેચો એનું જે પુણ્ય બનશે એ એટલું બનશે કે આ જે પાપ બન્યું છે, બિલ્લીને એમ લાગ્યું કે આણે મારું ખાવાનું છીનવી લીધું એટલે એને દ્વેષ તો છે તમારો, તો એ બીજી રીતે ક્યાંય સુલટા કરવાની કોશિશ કરશે તમારા પ્રત્યે, તો એ આવશે. પણ સામે આ જે તમે જે જીવ બચાવ્યો છે એનું પુણ્ય એટલું છે કે એ કવચ બનીને ઊભું રહેશે ત્યાં. એટ એ ટાઈમ એ બન્યું છે ને, એક જ સમયનું એ ઘટના છે. તો એનું એ પાપ ઉદયમાં આવશે, સામે અહીંયા પુણ્ય ઉદયમાં આવશે.
ત્રાટશે પાંજરામાંથી. હમ એટલે સામેવાળા દ્વેષ કરે, આપણે કંઈ ન કરીએ તો પણ એ આપણને થોડું લાગે જ કરીએ. સામે દ્વેષ કરે છે આપણા ઉપર, આપણે તો સાચી જ વાત કરીએ છીએ, પણ એ દ્વેષ લાગે ખરી આપણને. હા, એટલે લાગી ખરે એટલે કે કોઈ નિમિત્ત રૂપે ક્યાંક તો એ આવી શકે. આપણું એ કોઈ પૂર્વનું પેન્ડિંગ અસાતા વેદનીય હોય, કોઈને આપણે ધ્રાસકો આપેલો છે, તો એ કુદરતને સેટ ઓફ કરવો છે, તો આને આ અહીંયા રાખી દેશે કે આના દ્વારા તમને ધ્રાસકો મળ્યો. અને એ દ્વેષ જે અત્યારે આ જન્મમાં સામે મળે ત્યારે કરે, we have to bear it. શાસ્ત્રમાંથી ઉધાર લીધેલું જ્ઞાન માનને વધારી મોક્ષથી દૂર લઈ જાય છે. સ્વના ઊંડા અવલોકનથી અંતરમાંથી જ્ઞાન ઉઘડતું જાય છે, જે પોતાનું અને બીજાનું હિત કરે છે. ઉધાર લીધેલું જ્ઞાન એટલે કે એણે પોતાની અંદર કંઈ ચિંતન મનન ન કર્યું, એનું ભાવભાષણ ન કર્યું, કાંઈ ન કર્યું, તો પછી ઉધાર જ્ઞાન થયું. ખાલી એણે ક્ષયોપસમમાં ગોઠવણી કરી લીધી, યાદ શક્તિમાં સજાવી લીધું જ્ઞાનને, પણ એને કોઈ ભાવભાષણ એને ન થયું. તો એ ઉધાર જ્ઞાન જે છે એ તો માન કસાય વધારે છે, અને માન કસાય વધારે છે તો એનાથી ભવસ્થિતિ વધશે, અને એટલે એ મોક્ષથી દૂર જાય છે. ક્ષયોપસમમાં આગળ વધતો જાય ને મોક્ષથી દૂર થતો જાય. સ્વના ઊંડા અવલોકનથી અંતરમાંથી જ્ઞાન ઉઘડતું જાય છે. પોતાના પરિણામનું અવલોકન કર, વિચાર અને ભાવને જો, એમ આપણે કહીએ છીએ કે ખાલી બેસી રહે અને પોતાના પરિણામને જોયા કરે તો એનું જ્ઞાન ખુલતું જાય. એ જે આપણે કહીએ છીએ, ને એ જે જ્ઞાન ખુલશે એ અંદરથી ખુલશે. એમાં જે શાસ્ત્ર છે એ નિમિત્ત છે. પોતાના વિચાર અને ભાવનું અવલોકન કરે, ખાલી બેસે, તો અંદર એને જે પોતાનું અંદરનું જે સહજ જ્ઞાન છે એ ઉઘડતું જશે, બહાર આવશે. અને શાસ્ત્રમાંથી બહારથી અંદર લેશે યાદશક્તિથી અને ક્ષયોપસમથી, અને પછી પોપટની જેમ બોલી જશે, તો એનાથી તો એને મોક્ષની ભવસ્થિતિ વધવાની છે, મોક્ષ એનાથી દૂર જાય છે એમ કરવાથી તો. અને જ્યાં ખાલી બેસશે, પોતાનું અવલોકન, સ્વાધ્યાય કરવો, તો સ્વાધ્યાય કરવો એમાં ક્યાંય શાસ્ત્ર આવ્યું? સ્વનું અધ્યયન એટલે સ્વાધ્યાય. સ્વનું અધ્યયન આપણે કે સ્વાધ્યાય કરો, તો આપણે સ્વાધ્યાય એટલે એમ જ સમજાય કે બુક લઈને બેસો તો જ સ્વાધ્યાય થાય, શાસ્ત્ર ખોલીને બેસો તો જ સ્વાધ્યાય થાય. તો સ્વાધ્યાય શબ્દ એમ રાખ્યો છે, સ્વનું અધ્યયન. તો સ્વના અધ્યયનમાં શું કરવાનું? તો પોતાના પરિણામ જે ચાલે છે, જે વિચાર ચાલે છે, ભાવ ચાલે છે, આશય ચાલે છે, બારીકમાં બારીક એને ખાલી જોયા કરે, જાણ્યા કરે, અને કોઈ પ્રતિક્રિયા ન કરે, તો એનું જ્ઞાન દર્શન નિર્મળ થાય છે અંદર. ઓલું જે વિચાર ભાવ છે એ પૂર્વકર્મની નિર્જરા થતી જાય છે. અને અહીંયા એણે જ્ઞાન રૂપે એણે રહ્યો ને, પોતે જોવા જાણવાનું કાર્ય કર્યું ને, તો એ જ્ઞાન દર્શનના સંસ્કાર મજબૂત થયા, જ્ઞાન દર્શન ઊંડું ગયું, જ્ઞાન દર્શન નિર્મળ થયું. તો એ જ જ્ઞાન દર્શન જે નિર્મળ થાય છે એ સહજ જ્ઞાન રૂપે બહાર આવે છે. સ્વના ઊંડા અવલોકનથી અંતરમાંથી જ્ઞાન ઉઘડતું જાય છે, જે પોતાનું અને બીજાનું હિત કરે છે. અને ઓલું જે જ્ઞાન છે એ તો પોતાનું અહિત કરે છે, અને એનો ઉપદેશ આપશે એનું અહિત થવાનું છે. કે એ પહેલાં તો ક્ષયોપસમમાંથી બોલે છે, તો એ ઓલો બી ક્ષયોપસમથી આગળ જઈ નહીં શકે. અને ક્ષયોપસમથી સમાધિ મરણ થતું નથી, તો પોતાનું તો બગાડ્યું છે. ઓલી એ સામે ક્ષયોપસમ જ આપે છે સામે, તો એ ઓલાનું એ બગડવાનું છે, એને સમાધિ મરણ થવાનું નથી. તો અને આ ક્ષયોપસમ કેરી ફોરવર્ડ નહીં થાય. જ્યારે અંતરના ઊંડાણમાંથી જે જ્ઞાન આવે છે એ કેરી ફોરવર્ડ થશે તમારું. અને આ ક્ષયોપસમ રૂપે એ તો બહારના ઘરેણા રૂપે પહેરેલું છે, બહાર એ તો બહારનું બહાર રહી જશે. રણની અંદર મીઠા પાણીનું સરોવર કદાચ મળી પણ જાય, પણ જે ભાવથી ભીનો નથી એને સ્વભાવ મળી જાય એ અશક્ય છે. એને ભાવની સમૃદ્ધિ વગર સ્વભાવની સમૃદ્ધિ જોઈએ છે. ભાવની સમૃદ્ધિમાં નથી આવ્યો હજી તો, અને સ્વભાવની, જ્ઞાનનો વૈભવ, સ્વભાવની સમૃદ્ધિ એટલે જ્ઞાનનો વૈભવ. તો જ્ઞાનનો વૈભવ ક્યાંથી મળશે તને? હજી તને જે
પ્રશસ્ત રાગની જે ભાવ હોવો જોઈએ એ તારી અંદર નથી છલકાતો અને તને જ્ઞાનની સમૃદ્ધિ આવી જશે. તો કે છે રણની અંદર એકવાર મીઠા પાણીનું સરોવર કદાચ મળી જાય, પણ જે ભાવથી ભીનો નથી, જે ખાલી બુદ્ધિથી જીવે છે, જે ખાલી પ્રેક્ટિકલ થઈને જીવે છે, જે દરેક કોઈ વસ્તુને મહેસૂસ કરવાની એની તાકાત નથી, દરેક ચીજનો પ્રેક્ટિકલ રસ્તા કાઢી લેશે, દરેક ચીજને પ્રેક્ટિકલ રસ્તા બતાવી દેશે, એને કંઈ મહેસૂસ નથી થતું એની. અને એ બુદ્ધિ, એનું જે કેન્દ્ર છે જીવનનું, એનું કેન્દ્ર એ બુદ્ધિ છે. બુદ્ધિનું કામ છે પોતાનો સ્વાર્થ બતાવવાનું. બુદ્ધિનું કામ છે પોતાનો પ્રોફિટ ક્યાં છે, પોતાનો લોસ ક્યાં છે, શું થશે તો પોતે ફાયદામાં રહેશે અને શું થશે તો પોતે લોસમાં જશે. એ બુદ્ધિનું કામ છે અને એ બુદ્ધિથી જીવે છે પોતાના સ્વાર્થને કેન્દ્રમાં રાખીને. તો એને જ્ઞાન ક્યાંથી ચડે? જે પોતાના સ્વાર્થને ભૂલી અને જ્યારે નિસ્વાર્થ થાય ત્યારે એને જ્ઞાન ચડે. તો ભાવ નથી, જે ભાવથી ભીનો નથી અને જે બુદ્ધિથી જીવે છે એ પોતાના સ્વાર્થની બહાર આવી જ ન શકે. બુદ્ધિ જ્યારે ખલાસ થઈ જાય કે આમાં પ્રોફિટ થશે કે લોસ થશે, એ બુદ્ધિ સ્વાર્થ બતાવે છે અને બુદ્ધિ ખલાસ થઈ જાય ત્યારે જ્ઞાન ખુલે. આને તો એમ છે કે જ્ઞાન એટલે બહુ બધી બુદ્ધિ, બહુ બધી બુદ્ધિશાળી હોય એ જ્ઞાની થાય. તો કે ના ના, બુદ્ધિ જેની ખતમ થઈ ગઈ હોય એ જ્ઞાની થાય. બુદ્ધિ ખતમ થઈ ગયો એટલે કે અહીંયા મારો શું ફાયદો ને અહીંયા મારી શું નુકસાની, અહીંયા મને શું ફાયદો ને અહીંયા શું નુકસાની, એ જોવાનું બંધ કરી દીધું એટલે એ બુદ્ધિ ખલાસ થઈ ગઈ. પ્રોફિટ થશે કે લોસ થશે, મારે જે જીવવાનું છે, મારા જે શ્રદ્ધા અને પ્રિન્સિપલ ને વેલ્યુઝ છે એના આધાર પર મારે જીવવાનું છે. હવે સરળ ને નિખાલસ રહેવાનું છે, તો એ પ્રમાણે મારે જીવવાનું છે. એમાં ફાયદો થશે કે નુકસાની થશે એ બુદ્ધિ બતાવે કે જો તું અહીંયા નિખાલસ રહીશ ને તો આમાં આ પ્રોબ્લેમ થશે, તું સામે ચાલીને કહી દઈશ ને તો ઓર્ડર નહીં મળે, એટલે આટલું તો છુપાવવું પડશે. એ બુદ્ધિ બતાવે. તો બુદ્ધિ ખલાસ થઈ જાય, ફાયદા નુકસાનીના હિસાબ બધા ખલાસ થઈ જાય ત્યારે પછી જ્ઞાન ખુલે. તો જ્ઞાન પોતે મોટામાં મોટો ફાયદો ન થયો. બુદ્ધિ ફાયદો બતાવતી હતી તો કે બુદ્ધિ જ ખલાસ થઈ ગઈ તો જ્ઞાન આવ્યું, તો જ્ઞાન તો મોટામાં મોટો ફાયદો થઈ ગયો ને. તો પણ એને બુદ્ધિનો ફાયદો નથી છોડવો, જ્ઞાનના ફાયદાને છોડી દેવો છે. જે ભાવથી ભીનો નથી એને સ્વભાવ મળી જાય એ અશક્ય છે. તો અહીંયા એ જ બતાવે છે કે પહેલાં જે અશુભ સંસારિક ભાવ છે, બધા સંસારિક અશુભ રાગ છે, એમાંથી પ્રશસ્ત રાગમાં આવે અને એ પ્રશસ્ત રાગમાં જે આવે છે ને એની પાર જાય ત્યારે પછી વિતરાગ થાય અને એને સ્વભાવ હાથમાં, સ્વભાવ એટલે કેવળ જ્ઞાન સ્વભાવ પોતાનો એ હાથમાં આવે. પણ ભાવથી શૂન્ય રહે અને જડ રહે અને એને કેવળ જ્ઞાન સ્વભાવ ખીલી જાય એવું બની ન શકે. ભાવ છે એ પણ લૌકિક અને દેવગુરુ શાસ્ત્રમાં ફરક પડે ને. પાછો કે ભાવથી ભીનો તો કે ત્યાં ભીનો સંસાર એ તો છે જ ઓલરેડી. ભાવથી ભીનો તો એ ઓલા તરફ તો છે જ, એને ત્યાંથી વાળીને આ તરફ કરવાનું છે ને. ત્યાં એને ક્યાં શીખાડવાનું છે? ત્યાં તો એને ખબર છે કે આ મારા સસરાથી આ ફાયદો છે તો એને હું આમ સાચવું. સસરા યુએસએથી આવે છે અને એની પાસે એટલું લેવાનું જ તો કે એને રાતે 4 વાગ્યાની ફ્લાઇટ છે પણ લેવા જવું પડશે મારે. હા, ત્યાં એને બધું ખબર છે કોને શું કરવાનું, ક્યાં કરવાનું, કોનાથી ફાયદો છે, કોનાથી નુકસાની છે, કોનું. તો એ તો ત્યાં આગળ તો એ છે જ. પણ દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે તો એનો ફાયદો પહેલાં તો દેખાતો નથી એને કે અમારો ફાયદો છે. ફાયદો દેખાય તો એનો રાગ ઓલી તરફનો આ તરફ વળી જ જાય. ફાયદો દેખાય એ તરફ તો રાગ વળે જ વળે. ઓલી તરફ એને ફાયદો દેખાય સંસારનો તો ત્યાં એનો રાગ વળી જાય છે તરત. હા, તો અહીંયા આગળ એને ફાયદો દેખાય તો એનો રાગ આ તરફ વળી જાય. ભાવથી ભીનો તો એમ ગણે કે તમે કીધું ને ભાવથી ભીનો, તો હું બધા પ્રત્યે ભીનો, મારા કુટુંબીઓને શસ્ત્રાન શાસ્ત્રું જે હોય અહીંયા તો એ વાત જ ઉડી જાય છે ને. અપ્રશસ્ત રાગ આવે છે એમાં, આખા કુટુંબને અપ્રશસ્ત રાગમાં નાખેલું છે. નહીં તો હું મારી વાઈફ ને મારા છોકરાનું કરું ને મારું પુણ્ય બનતું જાય એમ જ થાય ને. તો પછી મારે ભાવથી ભીનો રહું મારા દીકરા દીકરી પ્રત્યે ખૂબ ભાવ કરું તો કેમ પુણ્ય ન બને? હા, અનાથ આશ્રમના બાળકોને જમાડવા જાઓ તો પુણ્ય બને. તમારા દીકરા દીકરીને લઈને તમે મેઘદૂતમાં જમાડવા જાઓ તો પુણ્ય ન બને? એમ કેવું હોય? બાળકને જમાડો તો પુણ્ય બને ને? તો કે બને. તારો રાગ ન હોવો જોઈએ એનામાં તો બને પુણ્ય. તારો રાગ આવી ગયો એટલે પુણ્ય ન બને.
બાળકને જમાડ એટલે પુણ્ય બને, પણ જ્યાં રાગ નથી ત્યાં જમાડ તો ખબર પડે કે જ્યાં રાગ નથી, કસાઈ નથી, એને જમાડ તો પુણ્ય બને. પણ આનું તો જે પુણ્ય છે ને એ પણ રાગથી ભળેલું છે. એ જેટલા પુણ્ય કરે છે ને એમાં પણ એનો રાગ ભળેલો છે. એને ખબર બી નથી કે અમારા પુણ્યમાં રાગ ભળેલું છે, ત્યારે હું આ પુણ્ય કરું છું. ઘણા એવા હશે કે એ અનાથ આશ્રમમાં દાન કરવાનું કહો ને તો તરત કરે. કેમ કે એ 2-4 જન્મ પહેલાં કે 1-2 જન્મ પહેલાં એને એવો ભાવ આવ્યો હોય કે એને મા બાપે છોડી દીધા હોય ને આવી રીતે કે અનાથ આશ્રમમાં રહેવું પડ્યું હોય, તો ત્યારથી એને બેસેલું હોય કે હું ક્યારે પણ કોઈ પોઝિશનમાં આવીશ તો આ અનાથ આશ્રમ માટે ખૂબ કરીશ. એટલે એને કોઈ અનાથ આશ્રમનું કહે એને તો તરત કરે. પણ તમે કે સામે હોસ્પિટલમાં છે ને એક ભાઈ છે ને એને આટલું જરા ઓપરેશન મોટું છે અને આટલા ભેગા કરવાના છે, તો કે અમે એમાં નથી કરતા હોસ્પિટલમાં. કેમ નથી કરતા હોસ્પિટલમાં? તો કે અમારો રાગ નથી હોસ્પિટલમાં. અમારું કોઈ ભૂતકાળમાં એવો પ્રસંગ અમારે નથી બન્યો કે હોસ્પિટલમાં એને પૈસા નહોતા અને એ પૈસાને કારણે એનો ઈલાજ ન થયો ને ગુજરી ગયા અમારા નિકટને, એવો અમારે પ્રસંગ નથી બન્યો. એટલે અમને એવો રાગ નથી થયો કે હોસ્પિટલમાં કોઈકને પૈસા આપવાના. પણ અનાથ આશ્રમમાં અમે રહ્યા છીએ 1-2 જન્મ પહેલાં, એટલે અમને એ રાગ છે તો એમાં અમે આપશું. ઘણા હશે કે સ્કૂલની ફી હશે ને તો આપવા જશે, પણ તમે કહેશો હોસ્પિટલનું છે તો નહીં કરે. કેમ કે એના આગલા ભાવમાં અથવા તો ઘણીવાર તો આ જ ભાવમાં હોય કે પોતાને ભણવામાં બહુ તકલીફ પડી હોય, સંસ્થામાંથી ફી લેવી પડી હોય અને ઓલી બુક્સ કોઈ પાસથી લાવતો હોય તો એ બધી એને તકલીફ થાય, તો એ જ્યારે પૈસાવાળો થાય ત્યાં વિચારે કે હા કોઈને ભણવામાં તકલીફ ન પડી જોઈએ. પણ પછી ઓલાને કહે ને કે પિકનિકમાં જવું છે ને એને પૈસા નથી તો ના આપે. પિકનિકમાં જવાના છે ને પૈસા આપવાના, એને બુક ન હોય, ફીસ ભરવાની ન હોય તો પૈસા આપું. પણ પિકનિકમાં જવાના કે એને સ્કૂલમાં મહાબળેશ્વર જાય છે એને 5,000 ભરવાના છે, તો કે એના થોડી હોય કંઈ ચોપડી હોય કે કોઈ ફી ભરવાની હોય કોમ્પ્યુટરની, તો એ કહો અમે તો અમે 10,000 આપશું. પણ ન હોય એની સ્થિતિ તો મહાબળેશ્વર ન જાય. એટલે આ તો પાછો બીજો વિષય થઈ ગયો કે એ દુઃખમાં દયા ખાવાનું તૈયાર છે પણ સુખ આપવાનું તૈયાર નથી. એ પાછો અલગ ટોપિક થઈ ગયો. પણ એ સ્કૂલ રિલેટેડ ચેરિટી કરતો હોય તો એમ જ કરે, હોસ્પિટલ રિલેટેડ કરતો હોય તો એમ જ કરે, અનાથ આશ્રમ રિલેટેડ કરતો એમ જ કરે. એ શું બતાવે છે કે એ એનો પૂર્વજન્મનો રાગ બતાવે છે કે એવી કોઈ પરિસ્થિતિમાંથી એ ગુજરેલો છે, કારણે એના નિકટનાને જોયેલા છે અને એને એ પ્રકારની દયા એની અંદર જન્મી ગઈ છે. પછી બાકી બધી ચીજ પ્રત્યે નિષ્ઠુર છે. એક પર્ટિક્યુલર પોઈન્ટ એ દયાવાન છે, બાકી બધી ચીજ પ્રત્યે નિષ્ઠુર છે. પણ જે દયાવાળો હોય એને કોઈ કન્ડિશન ન હોય, એને તો સામેવાળાની જે પ્રસંગ હોય, જે જરૂરિયાત હોય એમાં એ ઓપન હોય કે એમાં હું શું કરી શકું છું. પછી એ હોસ્પિટલનું જ હોય કે સ્કૂલનું જ હોય કે એની દીકરીના લગ્ન ન થતા હોય એમેય હોય અને એને આપવાના હોય પૈસા કે એમાં ખર્ચો કરવાના ન હોય, તો એને એની સાથે નિસ્બત નથી. મારી સામે જે આવશે એમાં હું જે કરી શકતો એ જ કરીશ કે આ પર્ટિક્યુલર ફોર્મેટમાં જ હું કરું એવું નથી. તો એ રાગ આધારિત પુણ્ય કરે છે હંમેશા, અને એ રાગ આધારિત પુણ્ય કરે છે એટલે પહેલાં તો એનું પુણ્ય પણ પૂરું નથી બનતું, કેમ કે એના રાગની જેણે તૃપ્તિ કરી છે, એના રાગને જેણે ફૂલફિલ કર્યો છે. રાગથી વિપરીત જાય ત્યારે પુણ્ય બને, રાગની દિશામાં જાય તો પુણ્ય ન બને. ઓલા ઘણાને કેરી બહુ ભાવતી હોય ને તો હજી નવી આપણે સિઝન ચાલુ થાય ત્યારે હજી સમજો 1,500 રૂપિયા ડઝન હોય, 2,000 રૂપિયા ડઝન હોય તો એ કેરી લઈ આવે કે આપણે છોકરાઓને કેરી તો ખવડાવવાની ને બિચારાને પૈસા શું જોવાના. 1,500 રૂપિયા ડઝન હોય કે આપણે પૈસાને કરવા જ શું, એસથી જીવવાનું ને. એને પોતાને કેરીનો રાગ છે એટલે એ આખા ફેમિલી માથે કેરી થોપે. અને ઓલો દીકરો કહે છે કે મારે પપ્પા જીન્સ લેવાનું છે, તો કે આટલા રૂપિયા ફેંકાય જીન્સમાં. હા, તો તને આટલું જ છોકરાઓનું છે કે એ 1,500 રૂપિયાવાળી કેરી ખાય તો ત્યાં જીન્સમાં કેમ તારે નથી આવતું કે ભાઈ બિચારો છે એને જીન્સ તેના ફ્રેન્ડ સર્કલમાં ઊભા રહેવા માટે એક સારું જીન્સ જોશે, એક બ્રાન્ડેડ જીન્સ અપાવું. ત્યાં નહીં કરે, અહીંયા કેરી 2,000 રૂપિયા ડઝનવાળી ઓલાને ઠોસીને ખવડાવશે. કેમ? પોતાનો રાગ છે. કેરી ખાવી અને ખવડાવવી એ પોતાનો રાગ છે અને એને એ ફૂલફિલ કરે છે. તો આવી રીતે તો પુણ્ય પણ ન બને. એટલે હમણાં એક વાક્ય નાખ્યું હતું ને કે પહેલાં તો પોતાના રાગ આધારિત વસ્તુ ન હોવી જોઈએ. સામેવાળાનો રાગ ફૂલફિલ થાય એમ હોય, પોતાના રાગથી વિપરીત હોય છતાં કરે, અને એ ચીજ મિથ્યાત્વને પોષણ આપે એવી ન હોવી જોઈએ. હવે બોલો કે મને નોનવેજ ખવડાવો તો કે ભાઈ એ નહીં થઈ શકે, ભાઈ વેજ ખાવું છે તો ખા, મને તો ભૂખ જ નથી ત્યારે, પણ તારે ખાવું તો તું ખા. આ તો
જો એક દિવસ કોઈ તમને, અમારે તો ઘણા અનુભવ થાય ને, અમુક ફ્રેન્ડ મળે તો કે ચલ 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 તારે જમવા જઈએ, તો એની સાથે જમવા ગયા, અને એ જ ફ્રેન્ડ 1 મહિના પછી મળે ને તો ચાનું પણ ન પૂછે. કેમ? કેમ કે ઓલા દિવસે એને જમવાનું હતું પોતાને, એને કંપની જોતી હતી, એને જમવાનું હતું ને એને કંપની જોતી હતી. તો એ સમયે એ ન વિચારે કે આ આવશે તો મારો બીજો 500 રૂપિયાનો ખર્ચો થશે, ત્યારે એના માઇન્ડમાં એ નથી. પણ આજે આપણે મળ્યા ને આપણે કે ચા પીવા બેસીએ ને તો કહેશે હું હમણાં જ જમ્યો છું, ચા મને નહીં ચાલે. હા, તો કેમ નહીં ચાલે? તો કે ભાઈ હવે મારો રાગ નથી, મારો જમવાનો રાગ હોય તો હું તમને જમાડી દઉં, અને મને ભૂખ ન હોય તો હું તમને ચાનું ન પૂછું. તો આમાં પુણ્ય ક્યાંથી બને? એ ઓલા દિવસે એણે જે જમાડ્યો છે ને એનું એ પુણ્ય ન બને. એને પુણ્ય ગણે પાછો. જ્યારે પોતાને જમવું હતું એ સમયે એણે કંપની ગોતી લીધી અને એને જમાડ્યો ને, એને એ પોતે પુણ્યના એકાઉન્ટમાં નાખતો હોય, પછી આવતા જન્મમાં આવે હિસાબમાં ગોટાળા કે સાલા મેં તો પુણ્ય આટલા કર્યા હતા. અરે તે પુણ્ય ક્યારે કર્યા હતા? તારે જમવું હતું ત્યારે તે જમાડ્યા, ત્યારે તે ફરવું હતું ત્યારે બીજાને ફેરવવા લઈ ગયો, તો એમાં પુણ્ય તો 50% તો ડિસ્કાઉન્ટ થઈ ગયું. હા, તે સાવ એવું અતડાપણું ન કર્યું કે મારે જમવાનું છે તો હું ચૂપચાપ એકલો જઈને જમી આવું, કોઈકને સાથે રાખ્યો તારા જમવામાં, એટલું એ પાર્ટ પુણ્યનો બનશે. એટલો તો તને કોઈ એવા મળશે કે જે એને જમવું હશે ત્યારે તું એની સાથે જોઈન કરી દેશે, પણ પછી એનું પેટ ભરેલું હશે તો એ તને ચાનું પણ નહીં પૂછે. પરમાણુનો હિસાબ એકદમ ગણિત છે. મતલબથી વસ્તુ કરે એનું પુણ્ય ન બને. કે હવે મારો રાગ છે ને હું કરું છું તો એનું પુણ્ય. તમે ફૂલ રાજધાનીની થાળી ખાઈને બહાર નીકળ્યા છો અને ફ્રેન્ડ કહે કે અરે યાર મારે જમવાનું છે, તો કે ચલ જમું છું ને. એને બોલે બી નહીં કે મેં જમી લીધું છે, ચૂપચાપ એની સાથે બેસે કરે, પછી કહેશે કે તું કામ મંગા, હું એક છે ને છાશ પીશ. અરે કેમ એમ કરો? તો કે હા, અને પછી ચૂપચાપ આપી દે બિલ, જેને જે કરવું હોય. તો આ તો અરે મેં છે ને જસ્ટ રાજધાનીની થાળી ખાઈને નીકળું છું એમ કે મારું પેટ ભરેલું છે એટલે વાત પૂરી થઈ ગઈ. ભાવની ડેફિશિયન્સી વાળો નિશ્ચયના શાસ્ત્રો વાંચ્યા કરે તો નિશ્ચયાભાસી થઈ જાય. કેમ કે નિશ્ચયના શાસ્ત્રમાં તો ભાવ જે છે પ્રશસ્ત રાગ છે એને પણ હે કહેશે, અને એ જ કન્ટિન્યુઅસ વાંચ્યા કરશે કે પ્રશસ્ત રાગ હે છે, દેવગુરુ શાસ્ત્રનો રાગ હે છે, વિતરાગ થવાનું છે, આ રાગ બી બંધન કરતા છે, આનાથી પણ દેવગતિ મળી શકે, મોક્ષ ન મળી શકે, બહારના સંયોગ મળે, મોક્ષ ન મળે, એમ સાંભળે તો એને ભાવ આમને આમ ઓછો છે, એને આમને આમ ભાવ નથી, તો એ ભાવની ડેફિશિયન્સી છે. અને નિશ્ચયના શાસ્ત્રો વાંચે તો એ પ્યોર નિશ્ચયાભાસી થઈ જાય. ભાવ નિશ્ચયના શાસ્ત્રો છે કે જે એક્સેસ ભાવ છે એને એ કટ કરવા માગે છે. જે ભાવથી અતિશય ભરેલો છે એને સમમાં લાવવા માટેના નિશ્ચયના શાસ્ત્રો છે કે એને એની મર્યાદામાં લાવે, કે એ જે ભાવમાં એક તરફ ઝૂકેલો છે એને એ સમ કરે. તો પણ આને ભાવ જ નથી. એક પથ્થર છે એમાં જે એક્સેસ પાર્ટ કટ કરે તો એમાંથી મૂર્તિ બને, પણ એક્સેસ પાર્ટ જ ન હોય તો એમાંથી મૂર્તિ કેવી રીતે બને? પછી એ ઉપર કટિંગ કરતો જાય તો શું થાય? એક્સેસ છે નહીં, મૂર્તિ બની છે, તો કે પથ્થર છે એમાંથી મૂર્તિ બનાવવાની, તો એક્સેસ જેટલો પાર્ટ હોય કટ કરતો જાય તો મૂર્તિ બની જાય. તો નિશ્ચયના શાસ્ત્રો એમ કહે છે કે આખો પથ્થર તમારો છે ભાવનો, તો એમાં ભાવ એક્સેસ છે, તો એ ભાવને અમે કટ કરીએ તો આખો તમારા આત્માની મૂર્તિ બની જશે. તો ભાવ એક્સેસ જ જેને નથી અને હવે એનું કટિંગ કરે એ તો શું થશે? તો એ શુષ્ક જ્ઞાની થઈ જશે. આ બધું મતલબ નથી, આ પુણ્ય કરશો એટલે દેવગતિનો ભાવ આવશે, પ્રશસ્ત રાગ છોડવાનો છે, વિતરાગતા ઉપાદેય છે, પ્રશસ્ત રાગ હે છે, નવ તત્વમાં આવી ગયું છે, એમ કહેશે. લો શુગર વાળા જે વિચારને ફક્ત જોયા કરે અને એને ક્રમે ક્રમે વિચાર ઘટતા જાય અને અંતે નિર્વિચાર દશા પ્રાપ્ત થાય,
જે ભાવને ફક્ત જોયા કરે એના ભાવ ક્રમે ક્રમે ઘટતા જાય અને સ્વભાવ ક્રમે ક્રમે પ્રગટતો જાય. આ સ્વનું અધ્યયન જે છે આ શાસ્ત્ર સ્વાધ્યાય થયો બહારથી, એ એક સ્વાધ્યાય થયો અને એ સ્વાધ્યાયની અંદર પાછો નિશ્ચય સ્વાધ્યાય છે. આ તો વ્યવહાર સ્વાધ્યાય થયો બહારથી. સત્સંગમાં આવ્યા એ તો વ્યવહાર સ્વાધ્યાય થયો. અંદર નિશ્ચય સ્વાધ્યાય ન કરે તો નિશ્ચય વગરનો વ્યવહાર, એકડા વગરના મીંડા. પોતાના ભાવનું અવલોકન ન કરે, તપાસ ન કરે, એના મૂળ ન તપાસે, પોતાની વૃત્તિને ન જુએ કે એ ક્યાં છે, એમાં કેટલો લોભ છે, કેટલો ક્રોધ છે, કેટલો માન છે, એ બધાનું કોઈ અવલોકન ન કરે. અવલોકન કરે એટલે જ જ્ઞાનનો પ્રકાશ પડ્યો એટલે જ એટલો તો એનું ઉપશમ થવા લાગે. જ્ઞાનના પ્રકાશમાં વસ્તુ આવી, અંધારામાં હતી, જ્ઞાનના પ્રકાશમાં આવી. તમે અહીંયા રૂમ છે અંધારું છે અને તમે ચાલો તો જેની તેની સાથે અથડાશો અને તમે ખાલી આવતા હોય રૂમની લાઇટ કરી તો હવે અથડાશો. તો લાઇટે શું કર્યું? તો કે લાઇટે પ્રકાશ ફેંક્યો ખાલી, પણ તમારું અથડાવાનું અટકી ગયું ને. એમ અવલોકન કર્યું એટલે જ્ઞાનનો પ્રકાશ પડ્યો એના પર. એણે શું કર્યું? તો કે એટલી વૃત્તિઓ અને એટલા ભાવ ને વિચાર એટલા ઉપશમી જશે. એમાં જેટલું અહિતકારી છે, ભવભ્રમણ વધારનારું છે, શ્રદ્ધાના દોષ રૂપે છે, એ બધાનું કટિંગ થતું જશે. તો આ ખાલી બેસવાની અને પોતાની જાતનું અવલોકનની સાધના ન કરે અને ખૂબ સત્સંગ કરે તો બી સત્સંગ ફેલ જાય. સત્સંગ એ કીધું ને, સત્સંગથી જે થયું એ વ્યવહાર થયો. સત્સંગથી જે થયું એ વ્યવહાર થયો. છોકરો ટ્યુશનમાં આવે છે વ્યવહાર થયો અને પછી ઘરે ન ભણે તો એ ઘરે ભણે સાથે તો આ સરનું બી ઉગી નીકળશે અને રિઝલ્ટ આવશે ત્યારે કહેવાશે કે આ સર સારું ભણાવ્યું હતું. પણ ક્યારે? છોકરો ઘરે ભણ્યો હોય તો, રિવિઝન કર્યું હોય તો, પ્રેક્ટિસ કરી હોય તો છોકરાએ. સરે એકવાર દાખલો કરાવ્યો છે, એણે 5 વાર કરવો પડશે પોતાની નોટબુકમાં, ત્યારે એને આવડશે. આ તો બોર્ડ પર જોઈ લીધું, લખી લીધું ને એને થાય કે હા મમ્મી આવડે છે, મને આવડે છે. પછી જ્યારે રિઝલ્ટ આવે ત્યારે ન હોય. તો એટલે નિશ્ચયની સાથે વ્યવહારની સાથે નિશ્ચય જોઈએ. તો કે નિશ્ચય શું છે? તો કે નિશ્ચય છે પોતાની જાતનું અવલોકન, પોતાના વિચાર ભાવનું અવલોકન. એમાં એક એક ચીજ તમને હિન્ટ આપે છે, એક એક ચીજ એમાં પકડાય છે જેવું જોવાનું ચાલુ કરો છો. એટલે જેમ જ્ઞાન નિર્મળ થતું જાય છે એમ એક એક ચીજ ખબર પડતી જાય છે કે આ શેમાંથી આવે છે, આ શેમાંથી આવે છે, અહીંયા શ્રદ્ધાનો દોષ ક્યાં છે, અહીંયા અસ્થિરતાનો ચારિત્રનો દોષ કેટલો છે, બધું ક્લિયર કટ થતું જાય છે. અને એ જે જ્ઞાન પરિણામને જોતાં જોતાં જે સૂક્ષ્મ થાય છે એ જ સૂક્ષ્મ થયેલું જ્ઞાન પ્રજ્ઞા બની અને આ પરિણામોને છોડીને અપરિણામીને પકડે છે. પરિણામને જોતાં જોતાં જે જ્ઞાન સૂક્ષ્મ થયેલું છે એ જ્ઞાન જ રાગ અને જ્ઞાનની પ્રજ્ઞાક્ષીણી જે કટ કરવાની છે, પ્રજ્ઞાક્ષીણી પટક એમ જે કહે છે, તો એ આ જ્ઞાનને સૂક્ષ્મ કરવાનું છે. એ સૂક્ષ્મ કેવી રીતે થશે? તો કે પોતાના પરિણામનું અવલોકન કરતાં 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 જ્ઞાન સૂક્ષ્મ થાય છે અને એ સૂક્ષ્મ થયેલું જ્ઞાન પરિણામને જોતાં જોતાં પકડી લે છે કે પરિણામની પાછળ કોઈ છે જેમાં કોઈ પણ પ્રકારનું પરિણામ નથી અને એ હું છું. પરિણામ જે છે એ એક સમયમાં આવીને વયું ગયું અને ઓલું બધી વખતે એમનું એમ જ છે. ત્રિકાળ, ત્રણેય સમય, ત્રણેય કાળ એમનું એમ જ છે. તો આ હું કે આ હું? તો ત્યારે શ્રદ્ધા કહે છે આ હું. જે આવીને વયું જાય છે એ હું નહીં, પણ જે એમનું એમ છે, જે ત્રિકાળ ટકતું છે, એ જે ટકતું તત્વ છે આત્માનું, એમાં અહમપણું ત્યારે સ્થાપિત થાય છે. પરિણામને જોવાનું ચાલુ થાય છે અને પછી એમાંથી એ જોતાં જોતાં જ એમાંથી અહમપણું નીકળી જાય છે અને અહમપણું જાય છે શ્રદ્ધામાં. ત્યાં શ્રદ્ધામાં જેવું અહમપણું જાય એટલે અહીંયા પરિણામનું અવલોકન ઓર તેજીથી થવા લાગે. કેમ કે જ્ઞાન જેવી શ્રદ્ધા સમ્યક જેટલી થઈ, જેટલી શ્રદ્ધા પાવરફુલ થઈ એટલું દરેક ગુણને એટલું પ્રપોર્શનેટ બેનિફિટ મળે. તો એટલું જ્ઞાન એટલું સમ્યક થાય, એટલું જ્ઞાન સૂક્ષ્મ થાય. જેટલું શ્રદ્ધા અહમપણું આત્મામાં કરે એટલું જ્ઞાન સૂક્ષ્મ થાય અને પરિણામમાં બારીક હિસાબ પકડી પાડે.
શાસ્ત્ર નહીં વાંચે તો ચાલશે, પણ ખાલી બેસીને પરિણામને પોતાના જોશે નહીં તો નહીં ચાલે, ક્યાંય નહીં પહોંચે. એ પહોંચશે ખાલી ક્ષોભસમ વધશે એને બધું ખબર પડશે, બધાને વાત કરશે કે આ અમને ખબર છે, આ 9 તત્વ ખબર છે, 6 દ્રવ્ય ખબર છે, બધું ખબર છે એમાં આવશે. પણ અવલોકન કરતાં કરતાં જે ભાવ ભાષણ થાય એ નહીં થાય. અવલોકનમાં પોતાના દોષ જ જોવાના, તો પોતાના દોષ ને બીજાના દોષ પણ જોવાના. જોવામાં કોઈ પ્રોગ્રામ ફિક્સ ન હોય, જોવાનું મીન્સ જોવાનું હોય, એમાં એની મેળે રિફ્લેક્ટ થવા લાગે. પોતાનો દોષ હોય દોષ રૂપે દેખાય, ગુણ હોય ગુણ રૂપે દેખાય. તમે એને કોઈ ફીડ, કોઈ એંગલ કે કોઈ ડાયરેક્શન નથી આપતા કે આ જ ઓબ્ઝર્વ કર. યુ આર એન ઓબ્ઝર્વર. આ જ ઓબ્ઝર્વ કર એવા એંગલથી ઓબ્ઝર્વેશન નથી કરવાનું. ઓબ્ઝર્વેશન માટે તમે રિલેક્સ થયા અને તમારે જોવા જાણવાનું ચાલુ કર્યું. એમાં જોવા જાણવાનું ચાલુ થયું એટલે તમારું અંદરની જે સ્ટોર્ડ ડેટા છે એ બધો પસાર થવા લાગશે. એ સ્ટોર્ડ ડેટામાં બીજા બધા બી ઇન્ક્લુડેડ જ છે ને, કે ઓલો આવો છે, પેલો તેવો છે, ઓલાનો આ અવગુણ છે, એ બી ક્યાં છે? એ તમારી અંદર જ છે ને. તો એ બી આવશે ને સ્ક્રીન ઉપર બધું. તો ત્યારે એ ઓટોમેટિક જ્ઞાન વિવેક કરશે કે મારે શું કરવાનું છે. આનું આ મારી અંદર જે આ ડેટા એન્ટ્રી છે એમાં મારે શું કરવાનું છે, એને જવા દેવાનું છે, રાખવાનું છે. પોતાના દોષ જે છે એને બરાબર ગંભીરતાથી લેવાના છે. બીજાના દોષ જે દેખાય છે એને જ્ઞાનમાં રહેવા દેવાના છે, પણ શ્રદ્ધામાંથી કાઢી નાખવાના છે, દ્રષ્ટિમાંથી કાઢી નાખવાના છે. એના પ્રત્યે એ દોષ જોવાને કારણે એના પ્રત્યે જે દ્વેષ જન્મી રહ્યો છે એ દ્વેષને ડિલીટ કરવાનો છે. એ બધું એ જ્ઞાન જે છે એ બધું કામ કરશે. અને અનાયાસે એમ કરતાં કરતાં સબકોન્શિયસમાં જે કચરો પડેલો છે એ બધો કચરો ખાલી થતો જાય. તો આ જે નવી વાત છે એમાં ઊંડાણથી જાય. ખાલી બેસે નહીં એટલે સબકોન્શિયસ ભરેલું ને ભરેલું રહે એટલે નવી ચીજ અંદર જાય નહીં. નવી ચીજ ખાલી કોન્શિયસ લેવલ પર જ પડી રહે, અને કોન્શિયસ લેવલ પર જે પડી રહે એનો કોઈ પાવર ન હોય. એ કોઈ ચારિત્રનું નિર્માણ કરવા માટે કે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે કોન્શિયસ માઇન્ડ કામ ન લાગે. એ વાત સબકોન્શિયસમાં ગઈ હોય તો ઇમ્પ્લિમેન્ટ થાય. રાતના સુઈ જઈએ ઊંઘમાં પછી જે દ્રશ્યો દેખાય એ એવું લાગે કે જાણે આબે ચાલે છે દ્રશ્ય. એ દ્રશ્યની અંદરમાં કોઈ એનું કોઈ મિનિંગ જ ન નીકળતો. એ કોઈ વિચિત્ર સીનો હોય કે કોઈ એવું જાગીએ એટલે ખબર પડે કે આ બધું શું. તો એ બધું એમાંથી બહાર આવે છે. એ બધો સબકોન્શિયસ માઇન્ડનો જ કચરો છે ને. કેટલો કચરો પણ આવી રીતે. હા, તો એ તો કચરો તો એ તો બતાવે છે. મતલબ જ ન હોય કોઈ ડિઝાઇન જ સરખી ન હોય. એ બધો કચરો નીકળશે પછી ડિઝાઇન વાળું એ આવશે. મને તો એટલું બધું હા, એ તો પહેલો બધો કચરો છે. હા, પછી ડિઝાઇન વાળું એ આવશે બધું. મને કોઈ દિવસ કોઈ બધા કહે ને કે ભગવાનના મંદિરના દર્શન થયા પણ કોઈ તાણાવાળા સરખાનું હોય કે કોઈ એવા સીન હોય કે સીનમાં આપણને ના બરોબર છે. એકદમ અલગ ટાઈપના છે. એવી જગ્યાએ કોઈ જીવ કેવો હશે આ જીવને એ બધું સીન બધો ડેટા મિક્સ થઈ જાય ને આવે સબકોન્શિયસમાં બધો ડેટા મિક્સ થઈ જાય. ઘણી વખત ખાલી ઝૂંપડી જેવું દેખાય તો ઘણી વખત ખાલી કોઈ વિચિત્ર ગલી ગુચીમાંથી નીકળું છું ને કોઈ અલગ રૂમ છે ને કોઈ અલગ વ્યક્તિ છે ને ઘણી વખત એવા સપના આવતા ને કે એનો કોઈ તાણ પડ્યો. તો એ જેમ જેમ પરિણામનું અવલોકન કરતો જશે એમ સબકોન્શિયસ જ ઓછું થતું જશે. એટલે એને રિલીઝ કરવા માટે જ ઓછું થઈ જશે ડેટા. અને જે ડેટા જશે એ સારો ડેટા જશે. તો પછી એમાંથી તમને આવશે કે ભાઈ મને રાતના સિમંદર સ્વામી દેખાણા સપનામાં. પણ સિમંદર સ્વામી સબકોન્શિયસમાં ગયા હોય તો દેખાય ને. એટલે એ જ બધું ના હા. ઘણો હે? વખત આ પ્રશ્ન પૂછ્યો હતો
હા, સિમંદર સ્વામી તો તારા ઉપરના માઇન્ડમાં છે, એ ક્યાં તારા અંતકરણમાં ગયા છે? તો દેખાય ક્યાંથી? તો જે અંતકરણમાં કચરો ગયેલો છે એ બહાર દેખાય છે અને બહાર નીકળે છે. એ જેટલો નીકળે છે એક રાતના જેટલો નીકળે છે એટલો એક દિવસમાં 10 રાતનો કચરો નવો જમા થાય છે. એક દિવસની અંદર 10 રાતનો કચરો જમા થાય છે અને એક રાતનો નીકળે છે. 10 ગણું હોય છે મને પણ સાચી એકદમ અંદરથી એલર્ટ રહેવાની જ કોશિશ કરે છે. આમ બીજા ભાવ દેખાય એના કરતાં અત્યારે જ કામ કરી લે કે આપણને કેટલા વર્ષથી સત્સંગ કરે છે તોય હજી બધું નીકળતું નથી. ચાલુ હમ ચાલુ હમ છે ચાલુ છે. તમારો પ્રશ્ન આવી ગયો છે? હા, બંધ કરી દો. ના પણ વાત તો છે ધ્રુવ- છે ને કે ડૉક્ટરને જેમ આપણે કહીએ ધ્રુવમાં ઉત્પાદ કે વ્યય નથી, ઉત્પાદમાં વ્યય કે ધ્રુવ નથી, અને વ્યયમાં ઉત્પાદ કે ધ્રુવ નથી, કેમ કે ઉત્પાદ વ્યય અને ધ્રુવ ત્રણેય સત છે. આપણે ધ્રુવમાં ઉત્પાદ વ્યય નથી એ તો સમજાય કે ધ્રુવમાં ઉત્પાદ વ્યય નથી એટલે કે પર્યાય નથી એટલે એમાં ઉત્પાદ વ્યય બી નથી, બરાબર? તો એ તો ધ્રુવ તો સત થયું કે પણ એક સતનો બીજા સતમાં પ્રવેશ ન હોય એટલે ઉત્પાદ જે છે એમાં ધ્રુવ કે વ્યય નથી, કેમ કે ઉત્પાદ પોતે સત છે એક સમયનું, અને વ્યય જે થાય છે એ સત છે એટલે જે સત હોય એમાં બીજું સત ન હોઈ શકે. એટલે ઉત્પાદમાં વ્યય અને ધ્રુવ નથી, અને વ્યયમાં ઉત્પાદ અને ધ્રુવ નથી, અને ધ્રુવમાં ઉત્પાદ અને વ્યય નથી. ત્રણે ત્રણ અકારણ છે. તો પહેલાં તો જે સાપેક્ષ છે એ નિરપેક્ષ છે એને પહેલાં સમજાય કે જે પર્યાય સાપેક્ષ છે એ હકીકતમાં નિરપેક્ષ છે. એ પહેલાં એને શ્રદ્ધામાં દ્રઢ થાય પછી સાપેક્ષનું જે જ્ઞાન કરે એ સાચું કે આ દર્શનમાં ઉદયમાં આવ્યો એટલે અહીંયા મિથ્યાત્વ થયું, આ ચારિત્રમાં ઉદયમાં આવ્યો એટલે અહીંયા ક્રોધ થયો. એ સાપેક્ષનું જ્ઞાન સાચું ત્યારે થાય કે પહેલાં એ નિરપેક્ષને બરાબર સમજે કે પર્યાય અગર દ્રવ્ય નિરપેક્ષ છે તો પર્યાય પણ નિરપેક્ષ જ છે. પર્યાય સાપેક્ષ છે એ તો જોવાનો નજરિયો છે ખાલી, પણ પર્યાય છે તો નિરપેક્ષ. પર્યાય પોતે પણ નિરપેક્ષ, આખી વસ્તુ જ નિરપેક્ષ છે. તો દ્રવ્ય નિરપેક્ષ હોય અને પર્યાય સાપેક્ષ હોય એવું છે નહીં. દ્રવ્ય નિરપેક્ષ છે, ગુણ નિરપેક્ષ છે, અને પર્યાય પણ નિરપેક્ષ છે એટલે કે એને કોઈની અપેક્ષા નથી અને એ થાય છે. હવે એ પહેલાં નિરપેક્ષનું જ્ઞાન એનું શ્રદ્ધા એની દ્રઢ થઈ જાય પછી વાત આવશે કે પર્યાય સાપેક્ષ પણ છે જોવા માટે. દ્રવ્ય તો નિરપેક્ષ જ છે, કોઈ પણ સંજોગોમાં નિરપેક્ષ છે, એને સાપેક્ષ જેવું કાંઈ છે જ નહીં. એને વ્યવહાર જ નથી રાખ્યો કર્મના સાથે, કર્મના પરમાણુ સાથે એનો કોઈ વ્યવહાર જ નથી, એમાં એનો કોઈ પ્રવેશ જ નથી. જ્યારે પર્યાયમાં તો કર્મનો પ્રવેશ છે એટલે ત્યાં આગળ ઈ સાપેક્ષ થાય છે કે ભાઈ આ કર્મ ઉદયમાં આવ્યું એટલે આવો ભાવ થયો, મિથ્યાત્વ ઉદયમાં છે, આ દર્શનમાં ઉદયમાં છે એટલે એણે ઊંધો ભાવ કર્યો. ઊંધો ભાવ કર્યો છે એ તો એની એ સમયની પોતાની યોગ્યતાથી પોતે કર્યો છે, એ તો છે નિરપેક્ષ. પણ એ સમયે સામે દર્શનમાં હોય જ, પર્યાયને સામે પર્યાયમાં જે ઘટના ઘટિત થાય તો એને અનુરૂપ જે નિમિત્ત હોય એ બહાર હોય જ પર્યાયમાં. એવું ન બની શકે કે અહીંયા ઊંધો ભાવ કરે અને અહીંયા એને દર્શન મોહનો ઉદય જ નહોતો, એવું ન થઈ શકે. કે અહીંયા એણે ક્રોધ કર્યો ને એને અહીંયા ચારિત્ર મોહનો ઉદય જ નહોતો, એવું ન બની શકે. તો એ સાપેક્ષ તો ખાલી બતાવે છે કે એ બંનેનો કાળ એક છે, એના કારણે થાય છે એમ નથી. એ બંને ઘટનાનો કાળ એક છે. કે સમજો આપણે લખ્યું હતું કે આત્મા ધ્યાનમાં જાય એ સમયે કર્મો ખરવા લાગે. હા, તો કે એ કર્મો તો એ તો ઘટના તો નિરપેક્ષ છે. આત્મા ધ્યાનમાં ગયો એ નિરપેક્ષ છે, કર્મના પરમાણુ ખૈરા એ નિરપેક્ષ છે. તો કે એમ કેમ કહે છે તો પછી આત્મા ધ્યાનમાં જાય તો જ પરમાણુ ખરે? તો કે એ તો એ સાપેક્ષતાથી સમજાવે છે કે જ્યારે જ્યારે આત્મા ધ્યાનમાં જશે ત્યારે ત્યારે કર્મના પરમાણુ ખરશે ને ખરશે જ, જે લાગેલા હશે એ ખરશે જ. એ બતાવવા માટે એમ કહે છે કે આત્મા ધ્યાનમાં ગયો ને પરમાણુ ખૈરા, પણ આત્માને કારણે પરમાણુ ખૈરા નથી. એ જડ, એ કર્મની રચકણ છે. જેમ આ સ્થૂળ શરીર છે એ સ્થૂળ રચકણ છે, તો કર્મની જે છે કારમણ વર્ગણા છે એ સ્થૂળ રચકણ છે, એ જડ છે, અને એની પોતાની ક્રમબદ્ધ પર્યાય છે. તો એણે બંધ ક્યારે પડવાનો છે એનો અને એની ક્યારે નિર્જરા થવાની છે એ એની પર્યાય છે, અને એ ફિક્સ છે. તો પહેલાં સમજે કે નિરપેક્ષ શું છે અને એ શ્રદ્ધામાં લે પછી એનું સાપેક્ષનું જ્ઞાન સાચું થાય. પણ શ્રદ્ધામાં પણ સાપેક્ષ સમજે તો પછી એનું સાપેક્ષનું જે જ્ઞાન થાય એ મિથ્યા થાય, એ મિથ્યા જ્ઞાન થઈ જાય.
એ એમ સાચે સમજે કે આને કારણે આ થયું. બે ગાડીનું ઉદાહરણ આપ્યું હતું ને, હમ. બે ગાડી સાથે ચાલે છે, હમ. એનું અલગ છે. આજે આપણે લાસ્ટ ટાઈમ કહ્યું ને કે ઉદયમાં 4 ભાવ જે છે એ પણ પારિણામિક છે. એ સાપેક્ષ છે. પારિણામિક કીધા એટલે નિરપેક્ષ. પારિણામિક એટલે નિરપેક્ષ ઉદયના જેટલા ભાવ છે એ પણ નિરપેક્ષ જ છે, પણ એને બતાવવામાં આવે છે એ સમયે કર્મની સ્થિતિ શું થઈ રહી છે એની સાથે એ બતાવવા માટે સાપેક્ષથી બતાવે છે કે અહીંયા આમ થયું તો કર્મમાં આમ થયું, કર્મમાં આમ થયું તો અહીંયા આમ થયું. ઉદય ભાવમાં આવો કર્મનો ઉદય થયો તો અહીંયા ઉદય ભાવ આવો થયો. એ ઉદય ભાવ થયો છે એની એ સમયની પોતાની યોગ્યતાથી, એ પણ પારિણામિક ભાવ જ છે. પારિણામિક ભાવ એટલે પોતાના સહજ સ્વભાવથી થાય અને એનું અન્ય કોઈ કારણ ન હોય, કર્મ કે બીજું, એનું નામ પારિણામિક ભાવ. તો દ્રવ્યના ભાવને પરમ પારિણામિક શું કામ કહેવો પડ્યો કે પર્યાયના બધા ભાવ પારિણામિક છે. તો બધા જ ભાવ, પાંચે પાંચ ભાવ બધા પારિણામિક કહેવાય ને, એક હા, પરમ હા. પારિણામિક સિવાય. હા, તો બધા ભાવ પારિણામિક જ છે, અચ્છા. પણ એમાં એ બધા ભાવમાં એને પરમ પારિણામિક કહીને દ્રવ્યના ભાવને અલગ કર્યો કે એ દ્રવ્યનો જે ભાવ છે એમાં ઉત્પાદ વ્યય જ નથી. અહીંયાના પારિણામિક ભાવ છે પણ એમાં ઉત્પાદ વ્યય છે. અહીંયાના પારિણામિક ભાવ અને ત્યાંના પારિણામિક ભાવનો ફરક એ છે કે એમાં ઉત્પાદ વ્યય નથી ને આ ઉત્પાદ વ્યય વાળા છે, પણ ઉત્પાદ વ્યય વાળા છે છતાં પારિણામિક જ છે. પણ એમ જે કહે કે મારા, તો એનો મતલબ એમ કે રાગ દ્વેષ થાય છે, ક્રોધ થાય છે, એ પારિણામિક છે. તો એમ કેનારની દ્રષ્ટિ ક્યાં હોય? એમ કેનાની દ્રષ્ટિ પોતાના ત્રિકાળ સ્વભાવ પર હોય ત્યારે એ કહે કે પર્યાયનો આ સ્વભાવ છે ને એને ક્રોધ કર્યો. એની દ્રષ્ટિ જ્યારે ત્રિકાળ સ્વભાવ પર હોય કે જ્યાં આગળ ક્રોધ નથી, જ્યાં જ્ઞાન છે, એ જ્ઞાન સ્વભાવ સાથે એનું એકત્વ થઈ જાય. ત્રિકાળ સ્વભાવમાં ક્રોધ નથી તો ત્યાં જ્ઞાન છે, જ્ઞાન ગુણ છે તો કેવળ જ્ઞાન શક્તિ રૂપે ત્યાં છે. એ જ્ઞાન સ્વભાવ સાથે એકત્વ કરી નાખે તો પછી કહી શકે કે પર્યાયનો ભાવ મારો પારિણામિક છે. એના સમયે એનો ક્રોધ થયો છે, એના સમયે માન થયું છે, એના સમયે માયા થઈ છે, એના સમયે લોભ થયું છે. એ પારિણામિક કહેવા માટે ઓલા પરમ પારિણામિક ભાવ સાથે એકત્વ જોઈએ તો ત્યાં પછી પર્યાયના ભાવને બી પારિણામિક ગણવામાં આવે છે. એટલે તો કીધું કે પર્યાય પણ અપૂર્ણ નથી. પર્યાયને અપૂર્ણ કીધી એ એક અપેક્ષાથી કીધી છે કે મેં કીધેલું ને કે એક ટ્રેન નીકળી તમારી અહીંયા ઘાટકોપરથી નીકળી વીટી જાય છે તો કુર્લા સુધી પહોંચી ટ્રેન, તો એ અધૂરી કહેવાય? વીટી નથી પહોંચી તો ના, કુર્લા સુધી જ પહોંચી છે એટલે એ અધૂરી છે ટ્રેન. હા, તો એવી રીતે આ જીવ જે છે નિગોદથી નીકળો છે અને આ મોક્ષની ટ્રેનમાં બેઠો છે નહીં, હર સમયે એના તરફ જઈ રહ્યો છે. ભવ્ય જીવ છે એ મોક્ષ તરફ જ જઈ રહ્યો છે. તો હવે એક પર્ટિક્યુલર તમે જગાએ એનું ફોટો પાડીને કહો કે આ અધૂરો છે, તો કેવી રીતે અધૂરો છે? ભાઈ ડેસ્ટિનેશન પર નથી પહોંચ્યો પણ એ અધૂરો ક્યાં છે? એ તો જઈ જ રહ્યો છે. નાના છોકરાનું તમે આપ્યું. એ મોક્ષ તરફ જ જઈ રહ્યો છે. અને આ સમયે પણ જે કંઈ ઘટના છે એ એના કેવળ જ્ઞાનમાં નોંધાયેલી ઘટના જ થઈ રહી છે. એની બહારની ઘટના તો છે જ નહીં. એના ક્રમબદ્ધમાં જે છે એ જ પ્રમાણે કરી રહ્યો છે. એ મિથ્યાત્વય કરી રહ્યો તો એના ક્રમબદ્ધ અનુસાર કરી રહ્યો છે. તો તમે એને અધૂરો કેમ કહો છો? તો અધૂરો તો છે જ નહીં, મિથ્યાત્વમાંય પૂરો છે. એટલે કે તારે હવે મિથ્યાત્વમાંય પૂર્ણતા ક્યાં છે? તો કે જે દ્રવ્ય છે એને મિથ્યાત્વ કે સમ્યક દર્શન કાંઈ લાગુ નથી પડતું. ત્યાં આગળ તું દ્રષ્ટિ કર તો પછી તું અહીંયા જે બોલીશ એ સત્ય, પણ ત્યાં તું દ્રષ્ટિ કર્યા વગર અહીંયા જો બોલીશ તો તું જઈશ અધોગતિમાં. એટલે ટ્રેન જે છે એને આપણે વીટી પહોંચે તો જ પૂર્ણ ગણીએ, એટલે કે પર્યાયમાં કેવળ જ્ઞાન થાય તો જ પર્યાય પૂર્ણ, અને પર્યાયમાં મતિસ્વરૂપ જ્ઞાન છે ત્યારે પર્યાય અપૂર્ણ. તો એને ક્યારેય સમ્યક દર્શન જ નહીં થાય, કેમ કે એ પર્યાયને એની શ્રદ્ધામાં અપૂર્ણ ગણે છે. હર સમયે જે ઉત્પાદ આવી રહ્યો છે એ દ્રવ્યમાંથી આવી રહ્યો છે. તો જે પૂર્ણ દ્રવ્ય છે એ ઉત્પાદ બી પૂર્ણ આપે છે. આ સમયનું એ પૂર્ણ છે, આ સમયનું એ પૂર્ણ છે. આ છોકરો 5 વર્ષનો છે તો એ 5 વર્ષના સમયે એની જેટલી હાઇટ હોવી જોઈએ એટલી છે, એના બુદ્ધિનો વિકાસ જેટલો હોવો જોઈએ એટલો છે. તમે એને 15 વર્ષ સાથે કમ્પેર કરો કે આ છોકરો તો જો આવો ઇમેચ્યોર છે, અધૂરો છે,
આ 2 વર્ષનો છોકરો કે 1 વર્ષનો છોકરો ગાદલામાં શું કરે છે, તો કે આ તો જો છોકરો તો આવો છે, આ ક્યાં પૂરો છે. પણ ભાઈ 1 વર્ષના પ્રમાણે બરાબર જ છે એનું. તમે કમ્પેરિઝન આગળ સાથે કરો છો, પછી ઓલી ચીજને તમે કહો છો કે એ ઓછી છે. તો પછી આ વાતનો નશો બેસી જાય તો એ પાછો કહે છે મારી પર્યાય તો પૂર્ણ જ છે. હા, તો પાછી ઓલી બાજુથી આવશે, પછી આ બાજુથી વ્યવહારના લાફા આવશે, આ બાજુથી આવશે તો નિશ્ચયના લાફા, તો ઓલી બાજુથી વ્યવહારના લાફા આવશે. હા, કે પેલા સમ્યક દ્રષ્ટિ પોતાને પામર ગણે છે કે હું મુનિ પાસે ને કેવડી પાસે પામર છું, તું કહે છે હું પૂર્ણ છું. સમ્યક દ્રષ્ટિને કોઈ વાતનો ગર્વ નથી થતો, એનો શ્લોક છે કે એને કોઈ વાતનો ગર્વ નથી થતો, કેમ કે એ કેવડી સામે પોતાને પામર ગણે છે કે મને કેવળ જ્ઞાન નથી તો મારી પાસે શું છે. મુનિને જે આનંદની ધારા વહે છે એ મને નથી વહેતી તો હું શું છું. તો એ કમ્પેરિઝન ત્યાં કરીને પોતાને પામર ગણે છે. તો એનાથી નીચે જ્યાં છે એમાં તો કંઈ ગર્વ જ કરવા જેવી વસ્તુ જ નથી આવતી. સમ્યક દ્રષ્ટિને ગર્વ કરવા લાયક કાંઈ મળતું નથી, તો બીજાની તો ક્યાં વાત કરવાની. તો ત્યાં પછી સમ્યક દ્રષ્ટિ, ત્યાં પછી પર્યાયની રીતે વાત આવી ને, જ્યારે દ્રવ્ય અપેક્ષાથી વાત આવશે ત્યારે અલગ રીતે આવશે, જ્યારે પર્યાયની અપેક્ષાથી જ વાત આવશે ત્યારે ભલભલા જ્ઞાની કહેશે કે હું પામર છું, મને કાંઈ સમજાતું નથી. એ પોતાની પર્યાયની પામરતા મુનિ સ્વીકારે છે કે મારી પર્યાયમાં હજી કલુષિતતા છે, એટલે કે કસાઈ છે, મારી પર્યાયમાં હજી કલુષિતતા છે, મલિન છે મારી પર્યાય, એમ મુનિ કહે છે. કલુષિત ભાવ મારી પર્યાયમાં જાગે છે. કેમ? 3 કસાઈ ગયા છે પણ ઓલો સંજ્વલન કસાઈ બાકી છે ને, તો સંજ્વલન કસાઈ બાકી છે એટલે મારી પરિણતિ કસાઈથી રંગાયેલી છે હજી, એમ મુનિ કહે છે. અને એ જ મુનિ કહેશે કે હું 6ઠા 7મા ગુણસ્થાનનો નથી, તમે મને એમ જોશો તો તમે મને સાચા હાથમાં જોતા નથી. હું તો જે ત્રિકાળ ધ્રુવ દ્રવ્ય છે એ હું છું, અને એ જે ત્રિકાળ ધ્રુવ દ્રવ્ય તમારી અંદર છે મારે બતાવવું છે. તમે મને 6ઠા 7મા ગુણસ્થાનનો મુનિ ગણતા હોય તો તમે ફેલ થઈ ગયા. તમે મારે જે બતાવવું છે જોઈ નહીં શકો. ક્યારે કઈ અપેક્ષાથી કઈ વાત છે, એ અપેક્ષાથી જ, એ અપેક્ષાના ફ્લોમાં જ જવું પડે, અને એમાં જે શું કીધું છે એ જ લેવું પડે. દરેક વાતમાં આમ સાર અમુક લોકો આમ પહેલાં પ્રવચન આપતો ને તો કે અચ્છા, એટલે ટૂંકમાં જ્ઞાન અને દર્શન કરવાના ને. ઓકે, 1 કલાકનું પ્રવચનનો સાર કાઢે. હા, તો બુદ્ધિથી સાંભળે ને એ દરેક ચીજને, જે નવી ચીજ સાંભળે ને એને જે પાસ્ટ હોય ને એની સાથે જ એ સાંકળે. અચ્છા, એટલે આનો મતલબ આમ થયો ને, એનો મતલબ જો એમ જ હતો તો આ નવું શું કામ લખ્યું? એનો મતલબ જો એમ જ હતો પૂરેપૂરો તો આ નવી અભિવ્યક્તિ ક્યાંથી આવી? શું કામ આવી? આત્મામાંથી અકારણ નવી અભિવ્યક્તિ આવી છે ને, તો નવી અભિવ્યક્તિને તું જો ઝીલી શકે તો તને આ પ્રશ્ન ના આવે કે આનો અર્થ તો ઓલો હતો એ જ થયો ને. તમે આજે ઓલું જ્ઞાતાદ્રષ્ટા કે રહેવાનું કીધું તો એ જ થયું ને. આ વાત આ જાણનારા રૂપે રહેવાનું હતું એ જ વાત છે ને. આ બુદ્ધિથી સાંભળનાર આ કરશે. અને એટલે એ જે નવી અભિવ્યક્તિનો જે નવો ભાવ છે એમાંથી એને જે પોષણ મળવાનું છે એના આત્માને એ નહીં મળે. એ દરેક ચીજને ક્ષયોપસમમાં રિડ્યુસ કરે છે કે ઓકે આનો સાર તો આ થયો ને, ઓકે આ વિચારોને ભાવને જોવાના છે, એનો મતલબ તો ટૂંકમાં હું જાણનાર છું ને. તો કે જાણનાર છું ને તો સત્સંગ જ પૂરો થઈ ગયો. તું જાણનાર છો. સત્સંગની સ્ટાર્ટિંગ લાઈન અને એન્ડ લાઈન એક જ છે, તું જાણનાર છો. તો પછી આટલી બધી અભિવ્યક્તિ કેમ આવે છે? તો એ અભિવ્યક્તિ જે નવેસરથી નવી અભિવ્યક્તિ આવે એના ફ્લોમાં જે ન જઈ શકે અને જે પાસ્ટ સાથે જ કનેક્ટ કરે કે આ તમે ઓલા દિવસે જે કીધું હતું એ જ વાત થઈ ના. અરે તો પણ આ નવી વાત આવી, નવા ભાવથી આવી, નવી જ્ઞાનની પર્યાય ઉઘડી, એને તું નવેસરથી ઝીલે તો તારી અંદર નવું તારા દ્રવ્ય સાથે કનેક્શન થઈ જાય. અને તું મનથી પકડે છે એટલે મનથી પકડે છે તો કે હા 3 દિવસ આપણે તમે ત્યાં બોરીવલીમાં આપણે સત્સંગ કર્યો ત્યારે જે કીધું તું એ જ વાત છે ને, પતી ગયું. એ જ વાત છે એટલે એને શું કર્યું? બુદ્ધિથી 2 બાજુથી એને ભેગા કરવાની વાત કરી. હા, જ્ઞાનમાં બધું ખબર હોય કે આ જે ઓલી વાત છે ને એનો જ આ સાર છે, પણ સાર છે એ નવેસરથી આવ્યો તો એનું કાંઈ પ્રયોજન છે ને. એ જે નવેસરથી અભિવ્યક્તિ આવી એનું જે પ્રયોજન છે એ તને નહીં મળે, તને ક્ષયોપસમ જ ભેગો થશે. એ નવેસરથી જે અભિવ્યક્તિ આવી છે એ જે
છાલક લગાડશે તને નવી પર્યાયની, એ તને તારા દ્રવ્ય સાથે કનેક્ટ કરાવશે અને તું એને ભૂતકાળમાં લઈ જઈશ તો પછી વાસી થઈ ગયું તું. તાજી જલેબી પણ તું અત્યારે બેઠા બેઠા વાસી ખાઈશ. જ્ઞાયકને જાણતા જાણતા જ્ઞેયને જાણે તો એ વ્યવહાર, ને જ્ઞાયકના ભાન વગર જ્ઞેયને જાણે તો એ મિથ્યાત્વ. જ્ઞેયને તો એ જાણે જ છે અનાદિકાળથી, પણ જ્ઞાયકને નથી જાણ્યો એટલે એનું જ્ઞાન મિથ્યાત્વ ગણાય છે. જે જાણનારો છે એને નથી જાણ્યો એટલે એ જે કંઈ જાણે છે એ મિથ્યાત્વમાં જાય છે, અને જાણનારાને જાણી લે છે પછી જે પણ જાણે છે એ સમ્યક ગણાય છે. પછી ઇતિહાસનું ને ભૂગોળનું ને મેથ્સનું જ્ઞાન કરે, જાણનારાને જાણ્યો છે તો એનું એ જ્ઞાન પણ સમ્યક ગણાય છે. લૌકિક જ્ઞાન, વ્યવહારનું જ્ઞાન, સંસારનું જ્ઞાન પણ એનું સમ્યક ગણાય છે. એકવાર એને જાણનારાને જાણી લીધો છે. કેમ કે જાણનારાને જેણે જાણી લીધો છે એ જે જણાશે, જે જ્ઞેય છે એમાં એનું એકત્વ આવશે જ નહીં. એને જાણશે પણ એકત્વ તો અહીંયા છે એટલે એને એ મુખ્ય ક્યારેય થશે નહીં. જે જાણ્યું છે એ ક્યારેય મુખ્ય નહીં થાય. જે જાણનારાને જેણે જાણી લીધો છે એ જે જાણશે એમાં ક્યારેય મુખ્યતા નહીં આવે. એને ગૌણ રૂપે જાણશે કે હા આમ છે. અને જેણે જાણનારાને જાણ્યો નથી તો એ જે એની અંદર જે જાણવાનું કાર્ય થશે, પર્યાયમાં જે જ્ઞાન ઉઘડશે એમાં એનું એકત્વ આવશે ને આવશે જ. અજ્ઞાનીનો માર્ગ ચારિત્ર મોહના નાશથી શરૂ થાય છે, જ્ઞાનીનો માર્ગ દર્શન મોહના નાશથી શરૂ થાય છે. પહેલાં ચારિત્ર સુધારી લઉં, સંયમ વ્રત તપ કરી લઉં, એમ પોતે ભગવાને આપેલા ક્રમને તોડે છે. ભગવાન કહે છે કે પહેલાં દ્રવ્યાનું યોગથી શ્રદ્ધા ચોખ્ખી થાય, શ્રદ્ધામાં દ્રઢતા આવે, એક સમયનો અનુભવ થાય અને એ પછી વ્રત તપ સંયમ પર જોર જાય. જ્યારે સમ્યક દ્રષ્ટિ અવિરતિ ગણાય છે. ચોથું ગુણસ્થાન જે છે એનું નામ છે અવિરતિ સમ્યક્ત્વ, કે અહીંયા વ્રત લેવાની તાકાત નથી. સમ્યક દર્શન થઈ જાય ચોથા ગુણસ્થાને, ત્યાં આગળ વ્રત લેવાની તાકાત નથી. કેમ કે વ્રત લેવાની તાકાત શેમાંથી આવે? આત્મામાં જેટલી એકાગ્રતા હોય અને જેટલો આનંદ આવે પર્યાયમાં, અતિન્દ્રિય આનંદ, એ તાકાત છે વ્રત તપ સંયમ પાળવા માટેની. અને એ જ અગર નથી, સમ્યક દ્રષ્ટિ પાસે એ નથી કે એને જે આનંદ આવે છે એટલો પતલી ધારનું, ઓલું મ્યુનિસિપાલિટીનો નળ આવતો એકદમ પતલી ધારનું પાણી તમારી બાલ્ટી 2 કલાકે ભરાય તો એ તમે ગણો એને કે આવે છે, તો આમાં કે આમાં નહીં થઈ શકે. તો કે સમ્યક દ્રષ્ટિને વ્રત તપ સંયમ પાળવામાં મુશ્કેલી છે કે એટલો આનંદ નથી આવતો કે એ જે કષ્ટ સહન કરે કે વ્રત તપ સંયમ કરે એમાં એને આર્ત ધ્યાન ન થાય. એટલો આનંદ આવવો જોઈએ તો આર્ત ધ્યાન ન થાય, અને આનંદ ન આવે તો આર્ત ધ્યાન થાય. તો આર્ત ધ્યાન તો સર્વથા નિષેધ છે. ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન 2 ચીજ છે કરવા લાયક. આર્ત રૌદ્ર તો કરવાના જ નથી. તો એટલે સમ્યક દ્રષ્ટિ વ્રત નહીં પાડે, નહીં હોય એને અંદરમાં આંતરિક એટલી એકાગ્રતા નહીં હોય તો એ વ્રત તપ સંયમ નહીં લે. પણ અજ્ઞાની જે છે એ ચારિત્ર મોહથી શરૂ કરવા માગે છે. ચારિત્ર મોહનો નાશ પહેલાં કરવા માગે છે. અને શ્રદ્ધાનો દોષ તો એને દેખાતો જ નથી. શ્રદ્ધાનો મિથ્યાત્વનો દોષ તો એને દેખાતો જ નથી. એનું કેટલું એકત્વ છે શરીરમાં, એ જે ક્રિયા કરે છે એમાં એ બધું એકત્વ આવશે. એનું મિથ્યાત્વ તો છે જ ને, એટલે એ શરીરમાં એકત્વ છે, જેટલી ક્રિયા કરશે એમાં એકત્વ આવશે. અને એને કારણે તો એ ચારિત્ર પાળતો જાય છે અને આ દર્શન મોહ ઓર વૃદ્ધિ પામે છે. ચારિત્ર પાળતા પાળતા એનો ચારિત્ર મોહ તો નાશ થયો કે ન થયો, પણ દર્શન મોહ તો અનંત ગણો વધી ગયો કે હું પાડું છું, હું પાડી શકું છું. એ જે એની અંદર કોન્ફિડન્સ આવ્યો જળની પર્યાયનો કે હું પાડી શકું છું, વિલ પાવરથી મન મજબૂત કરું છું તો થઈ જાય છે. તો પણ મનને તો ઓગાળવાનું છે આત્માના રસ્તે. મનને મજબૂત ક્યાં કરવાનું છે? તો એ જે કરે છે એ તો વિલ પાવરથી કરે છે. તો ભગવાને ક્રમ આપ્યો કે ભાઈ પહેલાં દ્રવ્યાનું યોગનો અભ્યાસ હોય, એમાંથી સમ્યક દર્શન થાય અને એ પછી ચરણાનું યોગ અનુસાર ચારિત્ર આવે. તો એ સાચો ક્રમ કેરો કહેવાય. અને એનાથી ઉલટું કરે તો એ ક્રમભંગ કહેવાય. એવો ઉપદેશ બી આપે કે પહેલાં વ્રત તપ સંયમ લ્યો, પછી સમ્યક દર્શન પાછળથી કરશું, તો
તો એને કહેવાય ક્રમભંગ ઉપદેશ. એણે ભગવાને આપેલા ઉપદેશનો જે ક્રમ છે એને ભંગ કર્યો, ક્રમને તોડ્યો. કે આપણા બૂટ પહેરવાના તો કે હા પહેરવાના, મોજા પહેરવાના તો કે હા પહેરવાના, તો કે પછી કાંઈ પણ પહેલાં પહેરીએ પછી પહેરીએ ચાલે ને? હા, ભગવાનને કીધું બૂટ પહેરવાના, ભગવાન કે હા બૂટ પહેરવા જોઈએ. તો કે મોજા બી પહેરવા જોઈએ, પણ ભગવાને કીધું પહેલાં મોજા પહેરજે ને પછી બૂટ પહેરજે. તો એ વાત ઉડાવી દીધી એણે. ભગવાને બે ચીજ પહેરવાની કીધી છે, બૂટ પહેરવાના, મોજા પહેરવાના. તો હું બૂટ પહેલાં પહેરીશ ને પછી એના ઉપર મોજા પહેરીશ, શું વાંધો છે? ભગવાનની આજ્ઞા તો પાડી કહેવાય ને. ભગવાને બે ચીજની આજ્ઞા આપી છે, બૂટ પણ પહેરવા જેવા જરૂરી છે, મોજા પણ પહેરવા જરૂરી છે. ભગવાને એમ કીધું છે તો હું બૂટ પહેરીશ, એના ઉપર મોજા પહેરીશ. તો ભગવાનની આજ્ઞા પાડી કહેવાય કે ન કહેવાય? તો કે ક્રમ તોડ્યો ને. પહેલાં શું કરવાનું હતું ને પછી શું કરવાનું હતું એને પોતાની મેળે કરે. ડૉક્ટરે કીધેલું કે આ સવારના લેજો અને આ રાતના લેજો, તો કે બે લેવાની તો છે ને ટૂંકમાં. હા, આ જે જવાબ સમજી કરે, અચ્છા એનો મતલબ બે લેવાની છે ને? હા, ડૉક્ટર કે હા બે લેવાની છે. તો કે ઓકે બે લેવાની છે તો રાતની છે ને સવારના લઈને નીકળો. હવે રાતના આપ્યું તું લક્ઝેટિવ ડૉક્ટરે, અને એ સવારે લઈને નીકળો. હા, કે રાતની ને સવારની. તો કે ડૉક્ટરે કાંઈ સમજીને કીધું હશે ને કે ભાઈ આ રાતના જ લેજો, એ કીધું હશે તો એ કાંઈ ત્યાં તો પૂરી શ્રદ્ધા રાખે છે. ત્યાં ડૉક્ટરે 5 વાગે કીધું હોય તો 5:30 ન કરે. કેટલા ડૉક્ટરે 5 વાગે લેવાનું કીધું છે? હા ભાઈ, ડૉક્ટરે અંદાજથી કીધું હતું 5, 5:30 લેજો. તો કે ના એ નહીં, ડૉક્ટરના મોઢેથી એ સમયે 5 જ નીકળ્યું હતું, એટલે હું 5 વાગે જ લઈશ. ત્યાં એવો ચુસ્ત બને, ત્યાં તો એવો આમ જરા ફ્લેક્સિબિલિટી પોતાની કોમન સેન્સ ન કરે ડૉક્ટરે કીધેલામાં. કે આ ડૉક્ટરે 3 ગોળી કીધી છે મને, પણ મને આનાથી એસિડિટી થઈ છે તો હું 3ની 2 કરું. તો કે ના તમને 3 લેવાની કીધી છો, તમે ઓછી નહીં કરો. ડૉક્ટરની તો એક વાત કટ ન કરે પોતાની કોમન સેન્સથી, કે ડૉક્ટરે લાખ કીધું જ પણ મને ખબર પડે કે આ ગોળી મને શું કરે છે અંદર, મને આનાથી એસિડિટી થાય છે અને જે પ્રોબ્લેમ છે એમાં થોડી રાહત બી છે તો એક ઓછી કરું છું. તો કે ના એમ નહીં કરતા. તમે ડૉક્ટર છો, ડૉક્ટરની ઉપર અને ડૉક્ટરે પૂછી જુઓ ફોન કરીને. ડૉક્ટરે ફોન કરીને પૂછો 3ની 2 કરું છું, વાંધો નહીં ને? હા, ડૉક્ટરને જેટલું આપે છે એટલું તો એ આમાં જ્ઞાનીઓને નથી આપતો. હા, ડૉક્ટરને જેટલું આપે છે એટલું મહત્ત્વ તો એ જ્ઞાનીઓને નથી આપતો. હા, પોતાની અસ્થિમાં એકાગ્ર થવાથી પર્યાયમાં જ્ઞાન આનંદની મસ્તી ઉઠે છે, પણ એ મસ્તી પ્રત્યે પણ ઉદાસીન રહેવાનું છે. તો જ પોતાનું પૂર્ણ શુદ્ધ અસ્તિત્વ હાથમાં આવશે. હવે આને તમે એમ કહો, અચ્છા એટલે ઓલું જે ધ્રુવ દ્રવ્ય છે એમાં એકાગ્ર થવાનું છે ને, એટલે આખા મેસેજની પથારી ફરી ગઈ. આ જે છે એમ જાતું, આ આવીને નવી અભિવ્યક્તિ આવીને તો એ કંઈક આપે છે ને તને, કે તારું અસ્તિત્વ જે છે ધ્રુવ દ્રવ્ય કહી શકાય. તો તારું જે ત્રિકાળ અસ્તિત્વ છે એ તારી અસ્થિ છે. તો પોતાની અસ્થિમાં એકાગ્ર થવાથી પર્યાયમાં જ્ઞાન આનંદની મસ્તી ઉઠે છે. એ જ સમયે આત્મા દ્રષ્ટિમાં આવે, એ જ સમયથી અતિન્દ્રિય જ્ઞાન અને આનંદની શરૂઆત થઈ જાય છે. ખાલી દ્રષ્ટિમાં આવે એને, જેમ તમારો ઓલો આજકાલ ફોન નથી આવ્યા કે એને આમ જુઓ તો એ ઓન થાય, હા અનલોક થાય. હા, ફોનને આમ સ્ક્રીન સામે ઓલું જુએ. આપણે ઘણી વાર એવાય છે ને અત્યારે કે આપણે કામ ન કરીએ એમાં 2-3 મિનિટ તો એ વયો જાય, ઓફ થઈ જાય. આમ તમે સામે હો ને કંઈ કરતા હો તો એ લાઇટ અને ઓલું સ્ક્રીન રહે, પણ જેવું તમે ન કરો 2-3 મિનિટ તો એ સ્ટેન્ડ, આ કેમેરા કેમ 2 મિનિટમાં સ્ટેન્ડમાં વયો જાય કે કોઈ મને કાંઈ કરતું નથી તો એ સ્ટેન્ડ બાયમાં વયો જાય. હા, તો સ્ક્રીન પણ ઓફ થઈ જાય, એના પર કાંઈ કાર્ય ન થતું હોય તો એવી રીતે આત્મા જે છે એની સામે ખાલી દ્રષ્ટિ પડે છે, પર્યાય એના તરફ જુએ છે ખાલી, ત્યાં એ ઓન થાય છે. અને પર્યાય જેવી એના તરફથી નજર ફેરવી લે છે, સંસાર તરફ કરે છે, એટલે ઓફ થઈ જાય છે. એટલે એને થાય આત્મદર્શન કરવું આટલું મહત્ત્વનું કેમ? તો કે મહત્ત્વનું એમ કે તું આમ મોબાઈલની સામે જુએ તો જ મોબાઈલ ચાલુ થાય એવા આવે જ ને, કે કાંઈ તું કરતો નથી સ્ક્રીન પર તું ઓફ થઈ જાય. જો મોબાઈલ જેવી જડ વસ્તુમાં આવું ફીચર હોય કે એને કોઈ જોતું નથી તો એ બંધ થઈ જાય, તો આત્મા તો ચૈતન્ય છે અને એને તું જુએ નહીં અને છતાંય ચાલુ રહે તારા માટે. તો એ કરવાનું એટલું ખાલી એની નજરે નથી પડી, પણ શ્રદ્ધામાં એણે શ્રદ્ધા અપેક્ષા એની નજરમાં આવ્યો.
એકચ્યુઅલ અનુભવમાં તો આવ્યો નથી સમ્યક દર્શનના હિસાબથી કે એકચ્યુઅલ જોયો એ તો નથી, પણ શ્રદ્ધામાં એને આવી ગયું કે ના છે, ત્યાં તો અહીંયા આગળ પર્યાયમાં ફાટે છે બધા ગુણો. હજી તો શ્રદ્ધામાં લીધું છે ત્યાં. એટલે વિકલ્પ થઈ થયું ને.